વિતરાગાય નમો વિદ્યાય નમો હરિહંસાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સૌ શાહુણમ નમો નમો સૂર્ય સર્વસાધારણમ એસો પંચ નમુકારો એસો પંચમુક્તારો સૌ પાવપણાસણો આસરો મંગલાણમ ચ સૌવેસી એ વિડિયો ચાલુ કરો પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ટ્રેન નહીં મમ્મી ઓમ નમો વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહેશ દાદા જય સચ્ચિદાનંદ મહેશ દાદા જય સચ્ચિદાનંદ મહાત્માઓ. ચાલો આપણે પેલા મહેશ દાદા હા આપણે પેલા આ લોકોનું હોમવર્ક ચેક કરી લઈએ પેલી હા, કલમનું કરી લો, પછી કરી લો. તમારી સાથે વાત કરજો. કશ્યપ હોમવર્ક શું હતું? કશ્યપ મેં લખ્યું નથી હોમવર્ક. ઓકે મને યાદ તો ખુશી છે બોલો. homework. હા, આજનું હોમવર્ક એ છે કે આજે કોનામાં દાદા ભગવાનના દર્શન કર્યા, કોનો અહમ દુભાયો અને કોણ કોણ પર્સન તમને ના ગમ્યું અને શા માટે, અને ત્યાં શું ઉપાય કર્યો. ઓકે તો બોલો તમારું બોલો રિપોર્ટ બોલો. હા હા, આજે મમ્મી નામાં, દીદી નામાં અને સામેવાળા આંટી નામાં દાદા ભગવાન જોયા હતા અને આજે કોઈનો અહમ નથી દુભાયો. ઓકે અને કોણ તને નથી ગમતું? મારી એક ફ્રેન્ડ છે, જ્યારે હોય ત્યારે મારે નથી આવવું હતું ને તો પણ કહે છે તું ચાલ જ તે રમવા. હા તો એના માટે શું કરવાનું? ગઈકાલે નિમેશ દાદાએ શું કહ્યું તું કરવાનું? એની જોડે માફી માંગવાની. હા ઓકે પછી મહેશ દાદા બરાબર સમજાવશે ના ગમતાને કેવી રીતના પ્રાર્થના કરવાની, પ્રતિક્રમ કરવાનો. ઓકે મહેશ દાદા કહેશો? હા, જય સચ્ચિદાનંદ. મેં આજે મારા મમ્મી પપ્પામાં પછી ફ્રેન્ડ્સમાં દાદા ભગવાન જોયા હતા. મેં આજે કોઈનો અહમ નથી દુભાયો. મને આજે બધું જ ગમ્યું હતું. ઓકે કોણ કયો માણસ તને કોણ નથી ગમતું? બધું જ ગમ્યું. બધું જ ગમ્યું? બધા જ ગમે છે? હા તારે કોઈ હા નથી? કોઈ દુશ્મન નથી? ના વેરી ગુડ. ના. દેવમ જય સચ્ચિદાનંદ. આજે મેં મમ્મી પપ્પા અને ફ્રેન્ડ્સના દાદા ભગવાન જોયા અને આજે મેં કોઈનો અહમ નથી દુભાયો અને આજે મને બધું ગમ્યું. અચ્છા કોઈ નથી કોઈ દુશ્મન તારો? ના. ઓકે રુદ્ર હા, જય સચ્ચિદાનંદ. આજે તો મેં બા દાદા મમ્મી પપ્પા અને મારી નાની બહેનમાં જોયા હતા અને દાદા ભગવાનના દર્શન કર્યા હતા અને કોઈનો અહમ તો નહીં દુભાયો અને મને મારો એક ફ્રેન્ડ છે, સોસાયટી ફ્રેન્ડ, તો અમે એને કશું કહ્યું એને ગુસ્સા આવે તો અમારે અમને મારવા લાગે એટલે મને નહીં ગમતું. ઓકે આપણે મહેશ દાદા બધાને સરસ ના શીખવાડશે. ઓકે ના ગમતાઓને કઈ ના ગમતા કરવા. હિતાક્ષી જય સચ્ચિદાનંદ. મેં આજે દાદા ભગવાન મમ્મી પપ્પા નામાં, મારી બેનમાં પ્લાન્ટ અને મને આજે બા નહોતા ગમ્યા એટલે તેમની માફી માંગવાની પ્રાર્થના કરી લીધી હતી, જે રીતે નિમેશ દાદાએ કીધું હતું. વેરી ગુડ. પરિણામ કલમનું. સમ્યક
આજે સમ્યક તું મેં ધ્યાન આપ, તું આગો પાછો ના થઈ પ્લીઝ. ઓકે બોલો. હા આજે મારે કોઈનો અહમ નથી દુભાયો અને મેં બધા મારા દાદા ભગવાન જોયા હતા અને આજે એક વ્યક્તિ ના ગમ્યું. આજે અમારી સોસાયટીમાં એક છોકરી છે ને તો એને એની લાઈનમાં જઈએ ને તો એ બોલે અને એ અમારી લાઈનમાં આવે ને તો અમે કોઈ કશું કહીએ ને તો એની મમ્મીને જઈને કહી આવે અને ખોટું કે તો એ ના ગમ્યું. ઓકે તો હવે મહેશ દાદા હમણાં તમને સોલ્યુશન આપશે. ઓકે ખુશી, આપણે વિધિ. રજનીકાંત દાદા, હા મારો ઓ, એક નવો જોઈન બોલ. થયો છે આ નયન. ઓ નયન, એને કે ઓકે 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 વિધિ. હા, જય સચિદાનંદ મહેશ દાદા. આજે મેં મારા મન વાણી અને કાયાથી કોઈનો અહમ નથી દુભાવ્યો અને આજે મેં મમ્મીનામાં, ખુશીનામાં, મારા સરમાં અને મારા ક્લાસમેટ્સમાં દાદા ભગવાનના દર્શન કર્યા અને પ્લાન્ટ્સ અને ટ્રીમાં પણ દાદા ભગવાનના દર્શન કર્યા અને હું ટ્યુશન જતી હતી ત્યારે બધા ડોગ્સ ને બધા હતા પ્રાણીઓ, એમનામાં બી દાદા ભગવાનના દર્શન કર્યા. અને આજે મને કોઈ ના ગમ્યું એવું છે ને મારા એટલે એક સર છે એ આઈને તરત છે ને ગુસ્સો કરવા લાગે એટલે પછી મેં એમનામાં દાદા ભગવાન જોઈ અને માફી માંગી કે મારા મનમાં વિચાર આવ્યો એની માટે હું માફી માંગુ છું અને મને દાદા ભગવાન દેખાય એમના. એટલે પછી આજે તો સરે ગુસ્સો બી ના કર્યો અને કઈ ના કર્યું, મેં એમનામાં દાદા ભગવાનના દર્શન કર્યા ને તો. બહુ સરસ. તને કોણ નથી ગમતા? હા, એટલે મારા એક સર છે ને એમની સાથે મારે દર વખતે થોડીક મગજમારી જેવું થઈ જાય. એ તો ખબર પડી, પણ બીજા કોઈ? ના, બસ બીજું કોઈ નહીં. કેમ તે ગઈકાલે વાત કરી કાકાનો દીકરો અને આ અંતે બધું એ જોવાનું. આપણે બધા ધીમે ધીમે યાદ કરીને બધું મહેશ દાદા કે પ્રમાણે આપણે બધું સાફ કરી નાખવાનું. ઓકે ખુશી? હા હા. ખુશી બોલો. હા, આજે મેં પ્લાન્ટ્સમાં પણ જોયા હતા દાદા ભગવાન. ઓકે વેરી ગુડ. દેવમ. હા, જય સચિદાનંદ. મને પહેલા મારો એક ફ્રેન્ડ નતો ગમતો પણ હવે ગમે છે. ઓકે, અને આપણે નયન ક્યાં ગયો? નયન. રજની દાદા, મને ક્વેશ્ચન બી છે. ઓકે ઓકે નયન, તે કે હોમવર્ક કરેલું છે નયન? ના. ઓકે, હવે આપણે સમ્યક સાથે હોમવર્ક આજે કરવાનું જોઈન ચાલુ થયો ને કરજો. એટલે ઓકે ઓકે સમ્યક એની સાથે હોમવર્ક દર બધા કરવાનું. ઓકે ઓકે આપણે રજની દાદા હું રહી ગયો. પણ તું અંધારામાં છે કે ના ખબર પડે તું છે ત્યાં? બોલ તારા. લાઈટ જતી રહી એટલે કેમેરો બંધ રાખ્યો. ઓકે ઓકે વેરી ગુડ. ઓકે વાંધો નો પ્રોબ્લેમ. બોલો. આજે મમ્મી પપ્પામાં અને ફ્રેન્ડ્સમાં દાદા ભગવાન જોયા. આજે કોઈનો અહમ નથી દુભાવ્યો. ઓકે, અને કોણ નથી ગમતું તને? આપણે બધા આજે સગામાં ફ્રેન્ડમાં મારે બધું જોઈ દીદી લેવાનું. હો હા, આજે હેતવી નથી ફ્રેન્ડ ગમતી તને? એક હતો ફ્રેન્ડ એ નથી ગમતો. હેતવી નથી ગમતી તને? શું? હેતવી નથી ગમતી? દીદી જોડ બહુ માથા કૂટે છે એટલે બહુ ઝઘડો થાય છે મારી એની. ઓકે, તો હમણાં આપણે દેવમ પછી તારો ક્વેશ્ચન લઈએ. પહેલા આપણે મહેશ દાદાને કહીએ કે બે વસ્તુ બહુ શીખવાડે તમને કે આજે ના ગમતા ને કેવી રીતના ગમતા કરવાની પ્રતિક્રમ કે પ્રાર્થના એ બતાવો. અને બીજું કે આ બધા કે છે મહેશ દાદા દાદા ભગવાન જોવે, દાદા ભગવાન તો રિયલી કેવી રીતના દાદા ભગવાન જોવે તો આપણને ફાયદો થાય. આપણે ક્વેશ્ચન કરીએ મહેશ દાદા, પછી આપણે દેવનો ક્વેશ્ચન લઈએ. હા ઓકે. જય સચ્ચિદાનંદ બધાને. જય છોકરાઓ. સચિદાનંદ. જય સચિદાનંદ. સચ્ચિદાનંદ મહેશ દાદા. આપણે શું દાદા ભગવાનનો ફોટો જોયો છે ને બધાએ, કોટ ટોપી વાળા? હા. દાદા ભગવાન કે છે હું હા. બધામાં જ છું. દાદા ભગવાન શું કે છે? દરેક જીવ માત્રમાં હું છું. કોટ ટોપી વાળા બધામાં છે. એટલે કોટ ટોપી વાળા બધામાં જોવાના. ઝાડ પાન પશુ પંખી મચ્છરમાં જોવાના. મચ્છરમાં જુઓ છો? હા. ના. ના. મચ્છર તો મારો છો.
હા મહેશ દાદા પહેલા હું મચ્છરને મારતી હતી ને પછી નિમેશ દાદા એવું કીધું કે મચ્છરમાં બી ભગવાન છે, આપણે કોઈની લાઈફ બગાડીને સુખી ના રહી શકીએ, એટલે ત્યારથી હું મચ્છરને નથી મારતી. મહેશ દાદા મારું વંદાને બી એવું જ છે, હું બી પેલા મારતો તો હવે નથી મારતો. મહેશ દાદા હમ, હા બોલો સમજ્યા. બોલ બોલ બોલ. અમારે તો દરરોજ ને એક ઈટ તો સાંટવો જ પડે, બોલો રેકેટ થી, એટલા બધા મચ્છર છે. એટલે રેકેટ થી મારો ના, ઈટ તો સ્પ્રે. એટલે સ્પ્રે આવે છે ને નીચ. સ્પ્રે. હા તો પછી અમારે તો ત્યાં ભણવામાં નાળું તમે, બને છે ને એટલે. હા ખ્યાલ આવી ગયો. એ તો મચ્છરદાણી બાંધીને સુઈ જવાનું. એ તો અમે ખ્યાલ આવ્યો? કરીએ છીએ. હા તો મચ્છરને જે જીવ બનાવી ના શકે એ મરાય નહીં. આવું દાદા ભગવાને મહેશાનજી કહ્યું. બોલ. પહેલા ત્રિમંત્ર બોલીને પછી મચ્છરને મારીએ ચાલે? ના ચાલે. પેલા ત્રિમંત્ર બોલે ને સમ્યક ને મારે ચાલે? ના. તો પછી આપણને કોઈ મારે તો કેટલું દુઃખ થાય. બહુ દુઃખ થાય. બહુ દુઃખ થાય. તો આ મચ્છર ને મારે તેને દુઃખ ના થાય? થાય. અમને તો એટલે દાદા કહેતા હતા કોઈ પણ મચ્છરને મારીએ, વંદાને મારીએ, કોઈ પણ જીવને મારીએ તો આપણે ભણવાનું યાદ ના રહે, આપણું ડેવલપમેન્ટ કાચું પડી જાય, આપણું મગજ બરાબર ચાલે નહીં. એટલે મારવાથી હિંસા કહેવાય. એટલે જેટલી વધારે હિંસા, જેટલા મચ્છર માકડ ને બધું જીવજંતુ મારો એટલું આપણા મગજ પર આવરણ આવી જાય, બેર મારી જાય આપણું મગજ ભણવામાં, આપણા ડેવલપમેન્ટમાં, સૂઝમાં, સમજમાં. એટલે દાદા ભગવાને કહ્યું કે દરેક જીવમાં દાદા ભગવાન રહેલા છે. તો કોઈ જીવને આપણે મરાય નહીં. દાદા ભગવાન દાખલો આપતા હતા, અમને માકણ અહીં બેસે ને ગળા પર તો અમે મારતા નતા, પણ આ લાઈ બરે ગળા પર તો ઉઠાવીને આપણે જાંગ પર પગ પર મૂકી દેતા હતા. શું કરતા હતા? હા, પણ મારતા નતા. એટલે આપણે એક મરાય નહીં, પંખા નીચે બેસાય, મચ્છરદાણીમાં બેસાય, એનાથી થોડુંક આપણે સાવચેતી રખાય. પણ લોકો તો રેકેટ લઈને મારે છે. કોણ છોકરાઓ છે કોઈ તમારામાં રેકેટ, પેલું ઇલેક્ટ્રોનિક રેકેટ લઈને મારે? ના. સ્પ્રે મારે, સ્પ્રે છાંટે ને, સમ્યકે કહ્યું ને. હા, બીજા કોઈ છે સ્પ્રે કે એવું રેકેટ થી મચ્છર મારે? કોણ છે? મારીએ. હા, એ સ્પ્રે મારો એટલે ગુંગળાઈ જાય, બેભાન થઈ જાય. આપણને કોઈ એવું સ્પ્રે, આપણે ગુંગળામણ થાય, બેભાન થઈ જઈએ, એવું કોઈ સ્પ્રે છાંટે આપણા પર તો શું થાય? આપણને ગભરામણ થઈ જાય, ગુંગળામણ થઈ જાય, બેભાન થઈ જવાય. મહેશ દાદા ઓલ આઉટ કરાય? ઓલ આઉટ બી કરાય, પણ મચ્છર મરી જાય એવું ઓલ આઉટ ના કરાય. જોઈ લેવાનું. ઓલ આઉટમાં મચ્છર મરતા નથી ને, ભાગી જાય. એ ઓલ પછી આઉટ એવું વાપરો. મહેશાનજી હમ. અમે અંદર ઘરમાં મચ્છર હોય તો અમે એવું કરીએ છીએ, બધી લાઈટ બંધ કરીને બહારની લાઈટ કરવાની, એટલે બધા બાર મચ્છર જતા રહે. હા, એ ચાલે. મરાય નહીં, એને સ્પ્રે ના અમે તો છંટાય. અગરબત્તી કરી દઈએ, અગરબત્તી. જે પછી અગરબત્તી બહાર થી જતા બેભાન થઈ જાય, અગરબત્તી સળગાઈ દઈએ. હા, તો એવી અગરબત્તી નહીં કરવાની. એવી મળે છે પેલી, મચ્છર ગુંગળાઈ જાય, મરી જાય, ના, એવી નહીં. બેભાન થઈ જાય. આપણે ભગવાનને અગરબત્તી કરીએ છીએ ને, ધૂપ કરીએ છીએ ને, એનાથી મચ્છર ના મરે. પણ મચ્છર મારી નાખે, મરી જાય, ગુંગળાઈ જાય, બેભાન થઈ જાય, એવી પણ અગરબત્તી નીકળી છે. એટલે જે અગરબત્તીથી એ મચ્છર મૂંઝાઈ જાય, બેભાન થઈ જાય, મરી જાય, એ અગરબત્તી ના વપરાય. બરાબર? એટલે ટૂંકમાં આપણે મચ્છરને મરાય નહીં. કીડી, મકોડા, વંદા, ગિલોડી કે કૂતરાને પથ્થરો મારીએ
ગાયને પથ્થર મારીએ, કોઈને પણ પથ્થરે ના મરાય કે એને દુઃખ થાય નહીં, કારણ કે અંદર બધામાં દાદા ભગવાન રહેલા છે. શું છે? મહેશ દાદા તમે કહ્યું ને કે દાદા બધામાં ભગવાન દાદા રહેલા. ભગવાનનો ફોટો જોવાનો એ કેવી રીતના જોવાનું જરા હા, એ તો કહું બરાબર હમણાં. સમજાવો કે એટલે તમે શું દાદા ફોટો ભગવાનનો જોવાથી ફોટો શું થાય? જોયો છે ને, કોટ ટોપી વાળા દાદા ભગવાન? હા સાહેબ. જોયેલા છે. હા, કારણ કે અંદર વાળા જે દાદા એમ પટેલમાં અંદર જે દાદા ભગવાન પ્રગટ થયા એ તો અરૂપી છે, દેખાય એવા નથી. અમને પણ દેખાય એવા નથી, તમને મહેશ નહીં, દાદા અમને પણ. આપણે મચ્છરમાં દાદા ભગવાન જોઈએ એટલે પછી આપણને તો શું એ જ થવું વાત જોઈએ? કરું છું, મગજમાં એ શું થવું લિંકમાં જ જોઈએ? છે, એની લિંકમાં જ છે. પેલા દાદા ભગવાન એટલે કોણ? કોટ ટોપી ધોતિયું બૂટ પહેરેલા છે એ દાદા ભગવાન એવું કહેતા હતા અમે દરેક જીવ માત્રમાં રહેલા છે. એટલે કોટ ટોપી વાળા દાદા દેખાવા જોઈએ તમને. એ ભગવાન છે. કયા ભગવાન છે? કોટ ટોપી વાળા. એ દેખાય છે આપણને દાદા ભગવાન, એ ફોટામાં દેખાય છે ને? હા હા, એ દાદા ભગવાન કહેતા હતા કે અમે બધામાં રહેલા છે. જે અંદર આત્મ તત્વ છે, દરેકમાં ભગવાન છે, જીવ માત્રમાં એ જ કૃષ્ણ છે, એ જ રામ છે, એ જ મહાવીર છે. હવે આજે રામને મહાવીર ભગવાન આપણે પરિચયમાં કોની સાથે છે? છેલ્લા થયા ભગવાન એ દાદા ભગવાન. એટલે આપણા માટે ભગવાન એ જ દાદા ભગવાન, એ જ રામ છે, એ જ કૃષ્ણ છે. સમ્યક? તું તો બહુ બગાસા ખાય છે. તો ખ્યાલ આવ્યો સમ્યક? એટલે અત્યારે તમારી જ્ઞાન નથી લીધું એટલે અંદર વાળા ભગવાનને આ કોટ ટોપી વાળા દાદા ભગવાન છે. પછી તમે જ્ઞાન લેશો ને પછી અંદર વાળા ભગવાન ખરેખર તત્વ સ્વરૂપે શુદ્ધ ચેતન આત્મા છે, એ દાદા ભગવાન છે એવું સમજાશે. અત્યારે તમને રિયલાઇઝ અનુભવ કોટ ટોપી વાળા દાદા ભગવાન એ આપણા બધા માટે, તમારા બધા માટે, દરેક જીવ માત્રમાં તમે કોટ ટોપી વાળા જોવાનું. ખ્યાલ આવ્યો? એ તત્વ સ્વરૂપે છે. કેવા છે? દેહ સ્વરૂપે નહીં. હા, એટલે દેહ તો ગાયનો હશે પણ અંદર તત્વ સ્વરૂપે દાદા ભગવાન. તત્વ સ્વરૂપે ઓળખાય નહીં તમને એટલે કોટ ટોપી વાળા જોવાના. હા, જો અમારે કોટ ટોપી વાળામાં કેવા દાદા ભગવાન દેખાય છે? એ દરેક જીવ માત્રમાં કે છે હું રહેલો છું. હું એટલે આ કે કોટ ટોપી વાળા દાદા ભગવાન. એટલે અત્યારે મહેશ એ રીતે દાદા તમારે એવું આપણે સમજવાનું. જોઈએ તો પછી હમ. મચ્છરને કે એમને મારવાનું પછી મન ના થાય માણસોને કે ગમે તે? હા, પછી મન ના થાય. ગાયને પથ્થર મારે, કૂતરાને પથ્થર મારીએ, મચ્છરથી મચ્છરને સ્પ્રે છાંટીને એવી અગરબત્તી સળગાવીએ તો મચ્છર મરી જાય. એવું રેકેટ આવે છે, મચ્છર મરી જાય એવી દવા આવે છે. તમને ખ્યાલ તો આવ્યો હવે મચ્છરને શું ભગવાન કરવાનું? જુઓ. હા, ખ્યાલ આવ્યો બધાને? હા. એટલા સમ્યક તમે ભગવાન તો જુઓ છો દાદા ભગવાનમાં, પણ તમે તો 2-5 જોયા. આમ 15, 20, 25 આમ વધારતા રહેવાનું. જેટલા માણસો મળે, જેટલા જીવજંતુ હોય, જેટલા પશુ પંખી હોય, બધામાં દાદા ભગવાન છે એવી સમજણ પ્રાપ્ત થઈ તમને. તો પછી આપણે ખ્યાલમાં શું રાખવાનું? બધામાં દાદા ભગવાન જોવાના. જેટલા વ્યક્તિ મળે, પ્લાન્ટેશન હોય, પશુ પંખી હોય, બધામાં દાદા ભગવાન છે. ઘરના વ્યક્તિમાં પણ પહેલા ઘરના વ્યક્તિમાં જોવાના, મમ્મી પપ્પા ભાઈ બહેન. પછી સ્કૂલમાં બધા છોકરાઓમાં દાદા ભગવાન છે. હા બોલો સમ્યક શું કહે છે ક્વેશ્ચન? ચાલો ક્વેશ્ચન લઈ લો. મહેશ આનંદજી એ કીધું કે પથ્થર કૂતરાને નહીં મારવાનું, તો 2 કૂતરા ભાગતા હોય ને તો છૂટા પાડવા આપણે પથ્થર તો મારીએ છીએ. ના, છૂટા આપણે નહીં પાડવાના. આપણી પાછળ કૂતરો પડ્યો હોય તો પથ્થર લઈને એને ભગાડવાનો, પણ મારવાનો નહીં. જે પથ્થર બતાવવાનો એટલે આપણને પાછળ ના પડે. 2 કૂતરા લડતા હોય તો આપણે ત્યાંથી ખસી જવાનું, નહીં તો આપણને કરડે.
કૂતરાનો ભરોસો નહીં, છોડાવવા નહીં જવાનું, એની મેરે છૂટા પડે, હા આપણે છોડાવવાના નહીં. બરાબર છે? બરાબર છે. ચાલો હવે ખબર પડી ગઈ હા. બધાને છે. તો હવે મહેશ દાદા આ લોકોને હમ. જે ના ગમતા ને ગમતા કેને કરવાનું શીખવાડો. પછી હા. ઘણા ક્વેશ્ચનો છે એ ટૂંકામાં સમજાવો તો પછી આપણે ઘણા હા. ક્વેશ્ચનો લઈએ પછી. હા, બરાબર છે. તો આપણે શું છે, આપણું મન બતાવે છે ના ગમતું. બરાબર છે? હા આપણું મન ગમતું છે એવું બતાવે છે. તો આપણે ભણવાનું નથી ગમતું, તો આપણે શું કરવાનું? એને ગમતું કરવાનું. કારણ કે એ નથી ગમતું ભણવાનું, તો એના ફાયદા અને લોસ કેટલા છે? નથી ગમતું તો ફાયદો થાય કે લોસ જાય? લોસ જાય. લોસ જાય કાન જાય. ઘણાને ભણવાનું ગમતી નહોતી, ઘણાને મમ્મી પપ્પા નથી ગમતા, ઘણાને ફ્રેન્ડ નથી ગમતા, ઘણાને તમે જમવા બેસો તો મમ્મી આવું શાક બનાવ્યું, આવું ભોજન બનાવ્યું, નથી ગમતું. એટલે ના ગમતું ગમતું કરવાનું. દાદા ભગવાન કહે છે શાક ખાઈ લેવાનું. આપણો મિત્ર ના ગમતો હોય તો આપણે શું કરવાનું? એને કયા કયા સારા ગુણો છે? તો 10 ગુણોમાંથી 4 ગુણો એના ખરાબ છે, 6 ગુણો સારા છે. એ પોઝિટિવ લેવાનું કે આપણો મિત્ર, આપણા ફ્રેન્ડ નથી ગમતા, તો કયા કયા ગુણો એના નથી ગમતા ને કયા કયા ગુણો એના ગમે છે? બધામાં પોઝિટિવ પોઈન્ટ અને નેગેટિવ પોઈન્ટ હોય ને? હા હોય. હા. તો આપણે છે ને પોઝિટિવ ગુણો લેવાના, એને કયા કયા સારા ગુણો છે, એટલે નેગેટિવ જે આપણને ના ગમતું ઉડી જાય. દાદા ભગવાન શું કહ્યું? આફ્ટર ઓલ હી ઇઝ ગુડ મેન. શું કહ્યું? આફ્ટર ઓલ ઇઝ ગુડ મેન. હા, આ શબ્દ દાદા ભગવાનનો છે, વાક્ય. કે આપણે એના પોઝિટિવ ગુણો જોઈએ, તો નેગેટિવ ના ગમતું એટલે નેગેટિવ એ ઉડી જાય. પણ તમે પોઝિટિવ એક પણ ગુણ હોય, આ ગુલાબ છે એને કાંટો હોય કે ના હોય? હોય. હા હોય તે કાંટો તમને નથી ગમતો ને? ના. આપણે દાદા કે છે ગુલાબ કેટલું સરસ છે, સુગંધ વાળું છે, દેખાવમાં બી એટલું સારું છે, એને ગુલાબને બધી રીતે સારું છે. આપણે કાંટા છે એમ કરીને એને વગોવીએ તો એ કે છે કે તે વખતે આપણે સાચવી રહીને ગુલાબને સાથે ડીલિંગ કરવાનું, કાંટાને અડવાનું નહીં. દાખલે ભગવાન પર ચડાવવાનું છે ગુલાબ, તો આપણે એને તોડીને ભગવાન પર ચડાવીએ તો કાંટા તમને નડે છે? તમે સાચવીને તોડો તો? ના. સાચવીને. એટલું સરસ સુગંધદાર છે ફૂલ, દેખાવમાં સારું છે, તો કાંટા તો હોય જ એની જોડે. એટલે કોઈ પણ ફ્રેન્ડ હોય તમારા, એની જરા દુર્ગુણ હોય જ, એને વગોવાના નહીં. એ કેમ છે, આવો છે મિત્ર, આવો છે. એના સારા ગુણ પિકઅપ કરવાના. શું કરવાનું? એનો હેલ્પિંગ નેચર છે, આપણને મદદ કરે છે, એના સારા ગુણ છે. એ આપણે ગુલાબના ગુણ સારા છે, તો ગુલાબની જોડે કાંટા છે, એને વગોવાનો નહીં. કેમ કાંટા છે, બરાબર ખ્યાલ એના આવી ગયો દુર્ગુણો બધાને? જોવાના નહીં. બધાને દાદા ખ્યાલ ભગવાને આવી ગયો? કહ્યું એના સદગુણો જોવાના. ખ્યાલ આવી ગયો. તો ખ્યાલ હવે આવ્યો? સમ્યક હા. આપણે પેલી છોકરીની વાત કરી તેમાં શું તું જોઈશ કે છોકરી બહુ સરસ છે એમ કહેવાનું? એ મળે ને છોકરી બહુ સરસ છે, શું કીધું? બહુ સરસ છે. અવાજ નથી આવતો. તને પેલા જરા સ્ટ્રીટમાં છોકરી આવે છે, નથી ગમતી, એવું થાય છે ને? આપણે એને ત્યાં સ્ટ્રીટમાં જઈએ છીએ તો આપણને વળે છે કે આપણે ગમે તેમ બોલે છે, તો તે વખતે આપણી સ્ટ્રીટમાં આવે છે તો એને ના ગમે એની જવાબદારી, પણ આપણે નેગેટિવ નહીં, આપણે પોઝિટિવ વિચારવાનું. નથી ગમતી તો એવું થઈ જશે, પણ બહુ સારી છે, બહુ સારી છે એમ કરીશું, તેના દુર્ગુણો નહીં દેખાય. આફ્ટર ઓલ શી ઇઝ ગુડ. ઓકે. કાલે પોઝિટિવ લેવાનું. તારે એક્સપેરિમેન્ટ 2 કરવાના છે. એ બધા મિત્રોનું છે દે આર ગુડ, અને બીજું કે મચ્છરમાં હવે દાદા ભગવાન જોજે, હવે
અને શું થાય છે ખાલી જવાબ શું કીધું રજનીકાંત દાદા? અવાજ નથી આવતો. નથી સંભળાતું વિધિ? હા સંભળાય છે. હા હા, તો સંભળાય છે. મચ્છરમાં હવે દાદા સંભળાય ભગવાન છે, જોજે. પહેલા નતું સંભળાતું. સંભળાય છે અવાજ. મચ્છરને દાદા ભગવાન જોજે અને પછી કાલે શું એક્સપેરિમેન્ટ થાય છે એ જણાવજો. ઓકે, હવે આપણે ક્વેશ્ચન હા. લઈને પહેલા આપણે દેવમનો હતો ક્વેશ્ચન. દેવમ હા, જય સચ્ચિદાનંદ. તો આપણે નમસ્કાર વિધિમાં જે બે શબ્દ છે વિચરતા અને વિહરમાન, તો એ બેનો મતલબ શું? હા, વિચરતા અને વિહરમાન. વિહરમાન. હા, એટલે વિહરમાન એટલે 20 તીર્થંકરો આ મહાવિદ્ય ક્ષેત્ર છે, સિમંદર સ્વામી એ વિહરમાન છે, દેહ સાથે હાજર છે. વિહરે છે એટલે આપણે પગપાળા કોઈ ચાલતું હોય, જીવતા હોય, આપણે સ્કૂલે જતા હોય, આપણે કામકાજ કરતા હોય, એટલે હાજરા હાજર એ ભગવાન વિહરમાન છે. જે મહાવિદ્ય ક્ષેત્રમાં જેટલા સિમંદર સ્વામી છે એવા 19 વિહરમાન તીર્થંકરો છે. એ સાથે જીવતા છે ને વિહરે છે, એટલે જે તે ક્ષેત્રમાં હોય એ બધા ક્ષેત્રમાં એનું હલન ચલન, આપણી કેવું આપણે બધું કામકાજ કરીએ છીએ એવું એમનું આખું વિહરમાન કહેવાય. બરાબર છે? એ ક્ષેત્રમાં વિહરમાન કહેવાય. અને વિચરતા એટલે કે એ લોકો આખા બ્રહ્માંડમાં એમના એક એ ઓમ પરમેષ્ઠી ને પંચ પરમેષ્ઠી જે ભગવંતો છે એ વિચરતા કહેવાય. વિચરતા અને વિહરમાન નજીકનો શબ્દ છે, પણ પેલા લોકો માટે, તીર્થંકરો માટે વિહરમાન શબ્દ વાપર્યો. ખ્યાલ આવ્યો? ને આ લોકો માટે વિચરતા શબ્દ વાપર્યો. બરાબર દેવમ? હા હા. હા, ઓકે, જય ચાલો. સચ્ચિદાનંદ. આપણે તારક, જય પછી સચ્ચિદાનંદ. હિતાક્ષી. તારક જય સચ્ચિદાનંદ મહેશ દાદા. હમ. સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાન બોલવાથી ફાયદો શું થાય? હા, બોલવાથી આપણને રાજીપો મળે. સર્વદેવ લોકોનો દેવ લોકોનો રાજીપો દાદા ભગવાન પર હતો. રાજીપો દાદા એટલે શું ભગવાન પર મહેશ દાદા? બધા દેવ દેવીઓ રાજી હતા. તો આપણને ખબર પડે કે દાદા ભગવાનની આપણે પણ ભક્તિ કરીએ. એવા ચોખ્ખા પુરુષ હતા દાદા ભગવાન. ચોખ્ખા પુરુષ પર બધા દેવદેવનો રાજીપો હોય. રાજીપો એટલે આશીર્વાદ, કૃપા, 4 હાથ એમના પર. એટલે સર્વદેવનો રાજીપો જ્ઞાની પર કે છે. એટલે આપણા બધા સત્સંગીઓ પર જે દાદાની ભક્તિ કરે, અસીમ જય જયકાર બોલે, ત્રિમંત્ર બોલે, નમસ્કાર વિધિ બોલે, નવકલ્મ બોલે, સત્સંગમાં આપણે આવીએ તો આપણા પર પણ દેવલોકનો રાજીપો રહે. જે દાદા ભગવાનની ભક્તિ કરે ને એ બધાને દેવલોકનો રાજીપો ઉતરે, એવું કહેવા માંગે છે. તો આપણને શું ફાયદો થાય આપણે એવું કરીએ તો મહેશ દાદા? આપણને તો એટલો બધો ફાયદો થાય કે દેવોનો રાજીપો આવે તો આપણે ભણવાનું બધું યાદ રહે, આપણા સદગુણો, સારા સંસ્કાર પ્રાપ્ત થાય. મમ્મી પપ્પાની સેવા કરવાનું મન ના લાગતું હોય, ભણવામાં મન ના લાગતું હોય, કુસંગોમાં જ મન લાગતું હોય, એ બધું દેવલોકના રાજીપાથી આપણું અંતસ્કરણ ચોખ્ખું થઈ જાય, આપણને સારા સંસ્કાર મળે, કંઈ પણ અગવડ હોય તે બધું સગવડ થઈ જાય. ખ્યાલ આવ્યો ને? હા. કઈ ડિપ્રેશન આવ્યું હોય તો ડિપ્રેશન જતું રહે, ત્યાં દેવોનો રાજીપો છે. બધી બરાબર. ભણવામાં, સંસ્કારમાં, બધામાં બધું ઓબ્સ્ટેકલ જતા રહે. દેવ દેવીઓ એટલી એમની સત્તા છે, રાજીપો ઉતારે. બરાબર અચ્છા, તારક? એટલે આપણને બહુ ફાયદો, આપણી ભૂલો દેખાય. હા, બરાબર તારક. એટલા માટે આપણે ત્રિમંત્ર, નવકલમો, સિદ્ધાર્થ મહાપતે પ્રાતવિધિ એટલા માટે કરીએ છીએ, આપણું બધું સારું થાય એટલા માટે. બરાબર હિતાક્ષી? હા, મારે એમ કેવું હતું કે અમે પહેલા મોસ્કિટોનો ઓલો બ્રેકેટ વાપરતા, હવે નથી વાપરતા. સારું કહેવાય. અને પેલા વાપરતા હતા એના પ્રતિક્રમણ કરી લેવાના. હે દાદા ભગવાન, અમારી જાણે અજાણે
આ મોસ્કિટોનું રેકેટ વાપરતા હતા. જે હિંસા થઈ છે અંદર બેઠેલા ભગવાનને, દાદા ભગવાનને, એ શુદ્ધાત્મા ભગવાનને હું ક્ષમા માગુ છું, અને જે ભૂલ થઈ ગઈ હોય એની મને ક્ષમા કરો, ક્ષમા કરો. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થનામાં આવે છે ને, જે દોષો થઈ ગયા હોય, આ બધી ભૂલો આપણે ભગવાનની સામે જાહેર કરવાની, અને હવે ફરીથી એવા દોષો ના કરું, હું રેકેટ ના વાપરું, હિંસા ના કરું, એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. પહેલા વાપરેલા, પણ હવે એ વાપરેલા છે, ભૂલો થઈ છે, એનું પ્રતિક્રમણ એટલે માફી માંગી લેવાની. બરાબર છે? હા. બસ તારે. બરાબર. હવે છેલ્લો ક્વેશ્ચન વિધિનો લઈ આપણે. દાદા હા, જય હા, સચ્ચિદાનંદ ઉભી રહે, મહેશ ઉભી રહે. દાદા. હા, બોલો હા હિતાક્ષી. બોલો વિધિ. હું માર્ચમાં પણ દાદા ભગવાન જોઉં છું. બહુ બહુ સરસ, સરસ, સરસ. બહુ સરસ. બધામાં વિધિ, જોવાના, જીવજંતુ વિધિ બોલો. હા, બધામાં. બરાબર. જય સચ્ચિદાનંદ મહેશ દાદા. મારો ક્વેશ્ચન એ છે કે સંગમેશ્વર એટલે શું? સંગમેશ્વર દાદા ભગવાન એટલે બધાનો, પેલી નદી કેવી ગંગા, યમુના, જમના સંગમ થાય છે ને, બધી ભેગી થાય, હા, એવું દાદા ભગવાન કે છે કે આ સંગમેશ્વર દાદા ભગવાન, બધા ભગવાનનો સંગમ થાય છે. 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ. હા, બરાબર. ઋષભદેવ ભગવાન થી માંડીને મહાવીર ભગવાન 24 તીર્થંકરો થયા. હા, બધા ધર્મનું સમૂહ, રાઈટ. બધા ધર્મનો સંગમ થાય. જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ, શીખ ધર્મ, પારસી ધર્મ, બધા ધર્મનો સાર સંગમ ભેગા થાય. દરેક ધર્મ વાળા ને લાગે કે દાદા મહારાજ છે, મુસલમાનને લાગે મહારાજ, જૈનોને લાગે મહારાજ છે, વૈષ્ણવને લાગે મહારાજ છે. એવા દાદા ભગવાન હતા સંગમેશ્વર. દરેક ધર્મનું સંગમ થાય, દરેક વ્યક્તિને લાગે કે મારા દાદા ભગવાન છે, એટલે સંગમ થયું બધા જ ધર્મનું, સંગમેશ્વર. રાઈટ. બરાબર. બરાબર. હા, 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 કે જય સચ્ચિદાનંદ. હવે કાલનું હોમવર્ક સેમ આપણે રિપીટ કર્યું, પણ ખાસ ધ્યાન રાખવાનું કે દાદા ભગવાન કેવી રીતના તમે જોવો છો, અને તમને ના ગમતા ને તમે શું એને કેવી રીતના પહોંચી લઈને વિચાર કરો છો, જેમ મહેશ દાદાએ કહ્યું એ પ્રમાણે. ઓકે, બરાબર. હા, હા, જય. અને સ્પેશિયલ આપણે સ્પેશિયલ સમ્યકને માટે, સમ્યક તારા માટે સ્પેશિયલ બધું બરાબર. હા, પેલી છોકરી માટે મચ્છરો બધા દાદા ભગવાન જોઈએ તારી પાસે, પછી તારી ફ્રેન્ડ થઈ જશે તારા મચ્છરો બધા. આપણે જય સચ્ચિદાનંદ. હવે મહેશ દાદા, આપણે હા. એક્સપિરિયન્સ લઈએ, પછી આપણે ક્વેશ્ચન લઈશું. ઓકે, ઓકે. દીપ્તાનજી. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે આવી રહ્યા છે ગીતાબેન શાહ, મુંબઈ થી. એમનો અનુભવ જણાવશે. પધારજો ગીતાબેન. જય સચ્ચિદાનંદ. She's not રનીભાઈ. હા, નથી. doesn't seem to be there. ઓકે. એક મિનિટ GITL. Yeah, she's there. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, ક્રમ બોલો વિજ્ઞાનિક ગીતાબેન. હાજી, જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સચ્ચિદાનંદ. અક્રમ વિજ્ઞાની સંપૂજ્ય શ્રી દાદા ભગવાનને નમસ્કાર. દાદા ભગવાનના શીલવંત આપતો પુત્રોને જય સચ્ચિદાનંદ. સર્વે જ્ઞાન દીક્ષિત મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સાહેબ, આ એડજસ્ટ એવરીવેર ઉપર દાદા ભગવાને 5 વાક્યો બોલ્યા છે, એ પહેલા બોલું છું સાહેબજી. હા, આ જગતમાંથી તમારે છુટકારો જોઈએ તો એડજસ્ટ એવરીવેર. એડજસ્ટ એવરીવેર આ જ્ઞાન મળ્યા પછી જો આટલું વાક્ય સમજી જાય ને તો કેવળ જ્ઞાન લઈને નીકળી જાય. આ કાળ જ એડજસ્ટ એવરીવેર નો છે.
એડજસ્ટ એવરીવેર છેક મોક્ષ સુધી લઈ જાય તેમ છે. આ દેહ એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. જગતના જ્ઞાન છે તો એડજસ્ટમેન્ટ છે. આ જગતમાં હવે આ જ્ઞાન મળ્યું એ જ બહુ મોટું એડજસ્ટમેન્ટ છે. જય સચ્ચિદાનંદ. એડજસ્ટ એવરીવેર ઉપર ગીતાબેન નો અનુભવ. બોલું સાહેબ? બોલો બોલો. હા, હમણાં થોડા દિવસ પહેલા ગીતાબેન અમદાવાદ ગયા હતા. ત્યારે આપણો સત્સંગ સવારનો 10 વાગે ચાલુ થઈ જાય. તો પછી મારા ભાઈ ને બહેનોએ બહાર બ્રેકફાસ્ટ અને લંચ જવાનું નક્કી કરી દીધું. તો હું તો આ બાજુ રેડી થઉં તો ત્યાં તો એ લોકો બહાર ગાડી લઈને ઉભા રહી ગયા. હવે મેં કીધું મારે 10 વાગે સત્સંગ, મને 10 થી 11 નો ટાઈમ આપો, કારણ કે મને સત્સંગમાં તો સવારે બેસવું જ છે એમ. એટલે એ લોકોના શુદ્ધાત્મા જોયા, પછી દાદા ભગવાનને વિનંતી કરી કે દાદા ભગવાન આ ફાઇલનો સમભાવે નિકાલ કરવાની શક્તિ આપો. તો પછી થોડી વાર પછી બધા 5-10 મિનિટમાં તો બધા કબૂલ થઈ ગયા. અને પછી કહ્યું કે કઈ નહીં, વાંધો નહીં, આપણે 11 વાગે જઈશું. પછી હવે અમે સત્સંગ પણ માણ્યો, બધું માણ્યું. 11 વાગે અમે નીકળ્યા તો ત્યાં હજી હોટલ પર બધા અમારા બ્રેકફાસ્ટની રાહ જોઈને ઉભા રહ્યા હતા બધા જ, કે આ લોકો ક્યારે આવે ને બ્રેકફાસ્ટ કરાવીએ. તો પછી બ્રેકફાસ્ટ પણ લેવાયો અને પછી 3 વાગે લંચ લેવાયું. તો આમ આ ઘટનાથી આમ બધાને કોઈને પણ મન દુઃખ પણ ના થયું. ગીતાબેન થકી કોઈને સત્સંગ પર અભાવ પણ ના થયો અને મને સત્સંગમાં પણ રહેવાયું અને બધાને એડજસ્ટ થઈને મને ફાઇલનો નિકાલ કરવાની શક્તિ મળી સાહેબજી. એક આ પ્રસંગ હતો. અને બીજો એક પ્રસંગ, જ્યારે ગીતાબેનના મેરેજ થયા ત્યારે ઘણું સોનું આપ્યું અહીંયા સાસરેથી. પછી બધું હું ઘરે આવ્યા પછી બધું લોકરમાં મૂકી દીધું. પછી લોકરમાં બાની એટલે મારા સાસુની સહી અને ભરતભાઈની સહી. લોકરમાં 25 તોલા સોનું મૂકી દીધું. પછી હવે મને તો એવી બધી તે વખતમાં કઈ ખબર પડે નહીં કે લોકર શું ને ક્યાં એ બધું કઈ ખબર નહીં. ખાલી લઈ લીધું આપણે પાસેથી, પછી આપી દીધું આપણે તો. મારા એક નણંદ છે તે બપોરે આવે અમારા ઘરે. તે વખતે ભરતભાઈ પણ ઓફિસમાં જાય, મારા સસરા કારખાને જાય, બધા પોતપોતાના કામે જાય. તો નણંદ આવે અને બા પછી બેંકમાં જાય, લોકર ખોલે, બધું કરે, પણ મને કઈ ખબર પડે નહીં. મને એમ કે કઈ મૂકવા જતા હશે. એમ કરતા પછી થોડા વખતો પછી મારા સાસુ ઓફ થઈ ગયા. પછી થોડા દિવસ પછી ભરતભાઈ કે ચાલ તારું નામ લખાવી દઉં. મેં કીધું હવે હમણાં મારું નામ નહીં લખાવશો, પેલા તમે ચેક તો કરી લો બધું ત્યાં. તે ગયા ચેક કરવા. તો અમે બંને સાથે ગયા તો એમને ખોલ્યું તો લોકર તો આખું ખાલી ખમ. મને કે ગીતા આ શું થઈ ગયું, લોકર ખાલી ખમ. પછી એ વખતે તો એમને મારે શાંતિ આપવી પડે. આમ ખબર હતી પણ કહેવાય નહીં એવું થયું. બહુ તો ઝઘડા થાય એમ થાય. મેં કીધું કાંઈ નહીં, ચાલો આપણે ઘરે તો જઈએ. પછી ઘરે ગયા, શાંતિથી બેઠા, પણ મન તો આમ અંદરથી એવું એ થયા કરે કે અરે બાપરે આ શું થઈ ગયું. પછી મેં એક જ વાત કરી ભરતભાઈને, મેં કીધું મારા હાથમાંથી લઈ લેશે પણ મારા નસીબમાંથી નહીં કોઈ લઈ લે. કીધું એટલું જ તમે શ્રદ્ધા રાખો. એ વખતે દાદાનું જ્ઞાન લીધું હતું પણ એટલું હાજર નહોતું રહેતું, પણ આટલું થોડું હાજર રહે એવું. પછી તો થોડા વખતમાં તો મારા હસબન્ડ ભરતભાઈનો ધંધો એટલો બધો સરસ ચાલ્યો કે 10 વર્ષમાં ઘણું બધું આપણે ભેગું કરી લીધું, સોનું ને હીરા ને બધું. જય સચ્ચિદાનંદ. એક મિનિટ થોડા દિવસ. હાજી. નો ફિગર્સ, નો ફેક્ટ્સ. ઓકે. હા. પછી થોડા દિવસમાં તો પછી
એ બધું થોડું ભેગું થયું અને પછી હવે આપણને એમ થયું કે જો આપણા હાથમાંથી ગયું પણ નસીબમાંથી તો આપણી પાસે આવી જ ગયું છે એમ. પછી થોડા વખત પછી શ્રેણીકના મેરેજ થયા. તો મનાલી પણ ખૂબ ખાનદાન ઘરની બહુ સારી છોકરી મળી અમને. એને પણ એના એકની એક છોકરી એટલે એને પણ એટલું બધું એ કર્યું એના મા બાપે. એટલે આ એટલું બધું એડજસ્ટમેન્ટ લીધું ને કે અને પછી હજી સુધી મારા ઘરમાં હજી અમે વાત પણ જાહેર નથી કરી કે આ કોણ લઈ ગયું કે આ શું થયું. હજી આજના દિવસ સુધી ખબર નથી કોઈને પણ બી. અને આમ આટલું બધું થયા પછી પણ મને ક્યારે આત્તરૌદ્ર ધ્યાન થયું નથી કે અમારું ગયું હવે મારું શું થશે એવું પણ નથી થયું ક્યારેય પણ નહીં. અને ઉલટું બધાની સાથે સમભાવે નિકાલ કર્યો અને એકબીજા સાથેનો સંબંધ પણ હજુ બી સારો જ છે. ખરાબ પણ સંબંધ નથી થયા અને જાણે કંઈ બન્યું જ નથી એવી જ રીતે અમે હાલમાં રહી રહ્યા છીએ. અને આવી રીતે આ ફેમિલીમાં મારે એડજસ્ટમેન્ટ ગીતાબેને કર્યું આવી રીતે. જય સચ્ચિદાનંદ સાહેબ. બહુ સરસ. આપણે મહેશાનજી એમને એડજસ્ટમેન્ટ જ્ઞાન ઉપર પ્રકાશ પાડો. હા, દાદા ભગવાન એવું કહેતા હતા કે તમે જેટલું એડજસ્ટમેન્ટ લો, હાજી, પેલો સામે વાળો અથડાવા આવે, ક્લેશ કરવા આવે, તમે અથડાવ નહીં, ક્લેશ ના કરો તો કોમન સેન્સ શું જ. કોઈ દાદા ભગવાને પ્રશ્ન કરેલો આ કોમન સેન્સ કેવી રીતે ખીલે, શૂઝ કેવી રીતે ખીલે? કે સામે વાળો અથડાવા આવે પણ આપણે અથડાઈએ નહીં તો કોમન સેન્સ ખીલે, આવું દાદા ભગવાને કહ્યું. એટલે તમારું બહુ સરસ. વગર અથડાઈએ. ને બીજું દાદાએ કહ્યું કે આપણને કોઈ નુકસાન કરવા આવે તો કે છે આપણા હિસાબ વગર કોઈ તમારો વાળ વાંકો કરી શકે નહીં. લૂંટારા ના ગામમાં પણ લૂંટાયા વગર રહી શકાય. જો હિસાબ ના હોય તો લૂંટાવાય નહીં, ને હિસાબ હોય તો ઘરે બેઠા ભર બપોરે ગન લઈ રોબરી કરવા આવે. આપણે અહીંયા રોબરી ઓછી છે, બીજા આફ્રિકા ને બધા દેશોમાં રોબરી વધારે છે. હવે બોમ્બે જેવા સિટીમાં, અમદાવાદ જેવા, સુરત જેવા એમાં પણ હવે રોબરી ચાલુ થઈ, દુકાનમાં, ઘરમાં. તો કે તમારું બધી સાવચેતી આપણે રાખો પણ કે છે આપણો હિસાબ હશે તો લૂંટાયા વગર રહેવાના નથી. એટલે કે આપણું છે તો કોઈ લઈ જવાનું નથી, ને આપણું નથી તો રહેવાનું નથી. પછી કોઈ પણ નિમિત્ત બને, એ નિમિત્ત હંમેશા નિર્દોષ જ હોય. નિર્દોષ જ હોય. હા, કારણ કે એને ગયા ભાવમાં ભાવના કરેલી, મારે આ રીતે પૈસા લેવા છે, એ ભાવના ગયા અવતારની છે. દાદા કે છે આ જગતમાં કોઈ ચોર નથી. ગયા અવતારમાં ભાવના કરેલી કે મારે ચોરી કરીને જીવન જીવવું છે, તો આજે એ ચોર બન્યો. પણ ચોરી કરતી વખતે અંદર એને શું પરિણામ વર્તે છે એનો પુરુષાર્થ છે, ભાવાભાવ. એને અંદરથી એવું થાય કે આ મેં ચોરી કરી છે એ સારું નથી, મારી ભૂલ છે, પણ પેલા પૂર્વ સંસ્કારો ચોરી કરવાના લઈને આવ્યો છે એ ચોરી કર્યા રહેશે જ નહીં. એ દાદા ભગવાને લાંચનો દાખલો આપ્યો ને, લાંચ નથી લેવી એવા ભાવ કરેલા, અત્યારે ના લઈ શકે પણ પેલા ભાવ બગડ્યા એના, એ લાંચ લેવી છે તો બીજા અવતારમાં લે છે. હવે ચોરી નથી કરવી એના ભાવ છે, ક્રિયામાં ચોરી કરી છે, કર્મફળ એનું ચોરી છે, પણ નવું કર્મ ભાવ રૂપે શું કે છે, મારે ચોરી કરવી નથી એવા ભાવ કરે તો બીજો અવતાર એનો સુધરી જાય. એટલે ક્રિયાથી ભવ નથી, ભાવથી ભવ છે. કે છે ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે આરાધ્ય ભગવાન ને ભાવે કેવળ જ્ઞાન. પણ આ તમારો જે પુરુષાર્થ ખરો ને
એ જાણી જોઈને છેતરાયા તમે. દાદા ભગવાન આખી જિંદગી જાણી જોઈને છેતરાયેલા. અજાણથી તો બધા છેતરાય છે. તમારી જાણમાં હતું તો તમે બોલ્યા નહીં અક્ષર, કારણ કે મહાભારત થઈ જાય. એટલે દાદા ભગવાન બી ત્યારે મહાભારત થવા નથી દીધું. એ જાણી જોઈને છેતરાયા છે. એટલે તમારા પૂર્વના એવા સંસ્કાર એ સગામાં કઈ પણ છેતરાયા ને તમે જાણીને, અને તમારું હતું એ આવી ગયું. ભરતભાઈ મહેનત કરી, જે કઈ કર્યું એ પુણ્યથી આવ્યું છે, અને પાપના ઉદયથી ગયું છે. હા, આપણું શરીરને પેરાલિસિસ નથી થતો. ચલો, આપણે ફ્રેક્ચર નહીં થતું પગે, તો એ તો કેટલું નુકસાન. પૈસો તો પાછો આવશે, દાગીના પાછા આવશે, પણ પેરાલિસિસ થયેલો પાછો આવે? હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, તે રકમ તો બચી ગઈ. રકમ મેન બચી ગઈ આપણી. આપણે જીવતા રહ્યા, આપણે કમાઈ લેવાશે. એટલે દાદા ભગવાન પોઝિટિવ દ્રષ્ટિ કહેતા હતા. શું ગયું નહીં, શું રહ્યું આપણી કને. શું રહ્યું છે? જો ગયું ગયું તો તમે પોતા કને શું રહ્યું એનો આનંદ ના મળે, એનું સુખ ના મળે. એટલે દાદા કે છે શું રહ્યું, કે રકમ બચી ગઈ. કઈ રકમ? આ મન વચન કાયા. એ મન વચન કાયા એટલા બધા કે સાચવજો, કારણ કે અંદર આ દેહે જ્ઞાની પુરુષ દાદા ભગવાન આપણને પ્રાપ્ત થયા છે. એટલે દાદાને મોટો એક્સિડન્ટ થયેલો, તમારે તો સોનું દાગીના ગયા, તો કમાઈ લીધા, પણ દાદા ભગવાનને એક્સિડન્ટ થયો હતા કે છે રકમ બચી ગઈ. રકમ બચી ગઈ. ફ્રેક્ચર થયું, આ થયું, માથે પાટા આયા, લોહી બ્લડ થીજી ગયું. એટલે નાનું મોટું થયેલું ને, પડી ગયા હતા, ફ્રેક્ચર થયેલું, પણ દરેકમાં શું બચ્યું? આવતે આપણે જીવતા રહ્યા ને, મૂળ રકમ બચી ગઈ. એટલે પોઝિટિવ દ્રષ્ટિ તમે જે લીધી, પોઝિટિવ લીધું, શું રહ્યું? એ જબરજસ્ત કમાણી અને જબરજસ્ત પુરુષાર્થ કહેવાય તમારો, જે ઘરમાં કકરાટ થવા ના દીધો. એ તો ખૂન ખરાબી થઈ જાય, બોલવાનો સંબંધ ના રહે, રાગ દ્વેષ થાય. આ તો દાદાનું જ્ઞાન તમને હતું. બરાબર? બહુ સુંદર અનુભવ તમારો. બહુ સરસ મહેશાનજી. દીપક આનંદ સાંભળીએ, પછી આપણે ક્વેશ્ચન્સ લઈએ. મહાત્માઓ ક્વેશ્ચન તૈયાર રાખજો. જય સચ્ચિદાનંદ. જ્ઞાનથી આપણને ખબર પડે છે કે નક્કી કરે એટલે બધું થાય છે, અને એ તો જીવનનો સિદ્ધાંત દાદાએ ખુલ્લો કર્યો છે. નક્કી નથી કર્યું એના જ બધા અથડામણ થાય છે ને ગૂંચવાડા થાય. એટલે પેલું બ્રેકફાસ્ટ જવામાં તમે નક્કી કર્યું કે સંભાવ નિકાલ કરવો છે અને સત્સંગ ચૂકવો નથી, તો બધા સંજોગો કેવા અનુકૂળ થઈ ગયા. એટલે એ દાદાએ કીધું કે અમે કોઈ પણ કાર્ય વિધિ વગર કરતા નથી. એટલે વિધિનું મહત્વ બહુ જ કીધું છે. પ્રાર્થના વિધિ તો એનાથી બધું આપણું સચવાઈ જાય. આપણો ધ્યેય હજી છે મોક્ષે જતા સુધી આ જ, અને આજ્ઞા માટે પણ નિશ્ચય જ કરવા કીધું છે. અને પેલું જે બધું પર્સનલ બન્યું એમાં બહુ સારી વાત તો એ છે કે તમે જે સંસ્કાર લઈને આવ્યા અને એના આધારે તમને જે અંદરથી સમજણ પડી કે હાથમાંથી લઈ જશે પણ નસીબમાંથી કોઈ લઈ જઈ શકે નહીં. એટલે સંસ્કાર અને જ્ઞાનની સમજણ એ સાથે રહેવાથી બધું સચવાઈ ગયું. કારણ કે આ ઘરના જ સંજોગોમાં એટલા બધા કસાયો થાય, એટલા બધા ઝઘડા થાય ને એની આંટી પડે ને એનો એન્ડ આવે નહીં. જ્ઞાન હોય તો એ વાત ગુચાઈ જાય. એટલે સમજણ સાથે સાચવી લેવું એ બહુ સરસ વાત થઈ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કંકલ સાહેબ. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણે ક્વેશ્ચન લઈએ. એક જ ખાલી સૂચના કે મહાત્માઓ એક્સપિરિયન્સમાં પ્લીઝ ધ્યાન રાખજો, નો પર્સનલ થિંગ, નો પર્સનલ નેમ્સ, કારણ કે આ બધું રેકોર્ડિંગ થાય છે. સો વી ડોન્ટ વોન્ટ ટુ બી બ્રોડકાસ્ટિંગ ધેટ. ઓકે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ.
રજનીજી જય સચિદાનંદ, દીપક આનંદજી જય જય સચિદાનંદ, સચિદાનંદ. આનંદજી જય સચિદાનંદ. પદ છે 8303, આ ગાંડો અહંકાર વિફરે છે ત્યારે. આમાં 3-4 લાઈન માંથી નથી સમજાતું. પહેલા પેરાગ્રાફના ગાંડો અહંકાર વિફરે છે ત્યારે વધારી દે વાલામાં વેર રે, દ્વેષ ઝરે મિથ્યા ઝેર જો. આ છેલ્લી લાઈન દ્વેષ ઝરે મિથ્યા ઝેર જો. એવી આ એ કહેવા માંગે છે કે આ થોડા સમજાવો આ છેલ્લી લાઈન. ગાંડો અહંકાર વિફરે છે ત્યારે વધારી દ્યો વાલામાં વેરે, વધારી દે વાલામાં વેરે, ઝેર જરે મિથ્યા જરે જો. એટલે ગાંડો અહંકાર એટલે તમને ખ્યાલ આવ્યો કશ્યપભાઈ? ગુજરાતી સમજાશે કે હિન્દીમાં બોલું? સમજાશે, ગુજરાતી સમજાશે. હા, એટલે દાદા કે છે ને પેલો મુઆ તું પાંચરો બેસ, એ ગાંડો અહંકાર મુઓ. એટલે આ કળિયુગમાં કેવો અહંકાર હોય? પોઝિટિવ અહંકાર ના હોય. ગાંડો અહંકાર એટલે શું? મેન્ટલ હોસ્પિટલ જેવો. મેન્ટલ હોસ્પિટલમાં જે માણસો હોય ને એ ગાંડા કહેવાય. દાદા ભગવાને શું કહ્યું છે? આખું જગત મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે. એટલે અહંકાર કેવો છે? કોઈ દાડો પોઝિટિવ ના લે, ગાંડા કાઢે. નેગેટિવ બી નહીં, ગાંડા કાઢે. એટલે આપણે કંઈક એ પાછો ગાંડો અહંકાર વિફરે ને તો આપણા જે વાલા હોય, એટલે આપણા જે સગા હોય, જે બહુ જ ગમતા હોય એને વાલા કહેવાય. એનું વેર પડી, એના સાથે વેર પડી. હા, એમાં વેર વધારી દે કે છે. દ્વેષ એમાંથી જરે, દ્વેષ ઉભો થાય, મિથ્યા જરે. મિથ્યા ઝેર નથી સમજાતું. મિથ્યા ઝેર, હા, એ મિથ્યા એટલે આપણે નથી કહેતા કે આ આપણને જ્ઞાન નતું તારે આ જગત રિલેટિવ સત્ય છે. સત્ય મિથ્યા એટલે નાશ થનારું, નેગેટિવ. આ બધું જગત મિથ્યા છે એટલે સાચું નથી. મિથ્યા ઝેર જો. એટલે આ ઝેર એવું છે ને, બધાનો મિથ્યા એટલે સર્વનાશ કરનારું છે. આ ગાંડો અહંકાર વિફરે ને તે પોતે દવા પી લે, સુસાઇડ કરી નાખે, બીજાને દવા પીવડાવી દે. તો એવા કેવા બહુ ગાંડો અહંકાર છે. એવા કહેવા માંગો છો કે અહંકાર થી મિથ્યા ઉભો થાય? મિથ્યા પર ના, એટલે ગાંડા અહંકાર થી બધું સર્વનાશ થાય. સર્વનાશ થાય. હા, મિથ્યા ઝેર એટલે એ બધું જ સર્વનાશ કરે એવું ઝેર છે કે છે. આવો ગાંડો અહંકાર વિશે અહંકાર ઝેર સમાન છે, મિથ્યા ઝેર સમાન છે. હા, દ્વેષ કરે એ આખું જ ગાંડો અહંકાર વિખરે ને તો આપણા સગાઓમાં, આપણે ગમતા લોકોમાં બધું આખો એટલો એ અહંકાર ગાળા કાઢે ને તો ઝેર સ્વરૂપ. એ દ્વેષ તો ઝેર જ કહેવાય. એટલે આખો રાગ દ્વેષ એટલો બધો કે છે આ ગાંડો અહંકાર રાગ દ્વેષ ફેલાવે. આ કવિતાનો સ્ટાઇલ છે કે જો અંતિમમાં આવે છે, છેલ્લે આવે છે. હા, બોલો. આ જો શબ્દ નો અંતિમમાં આવે છે, આ કવિતામાં સ્ટાઇલ છે. એવા વાક્યમાં એવો નથી આવે. હા, એટલે આ કે મિથ્યા ઝેર જો, સ્નેહ મરે ઉકેલ તેલ જો. એટલે જો એટલે શું છે કે આ જે ઉગાડી આંખ છતાં અંધી ભાવ નિંદા દેખે બીજાના દોષ, સ્નેહ મરી જાય, સ્નેહ મરે એમાં બીજાના દોષ. ઉકળે તેલ જો. જો એટલે આ બધા જો શબ્દ છેલ્લા વાપર્યો છે ને, તું આ જો કે છે આવું કરે તો આવું થાય.
અચ્છા, જો એટલે દેખો કે દેખો માં અર્થ ના છે કે ના 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 હા. દેખો એટલે આવું બધું લોકો કરે છે તો કે છે કે આમાં આવું થાય જો, અચ્છા અચ્છા એટલે આવું થાય જો, જો શબ્દ એ રીતે છે. હા, અને એ કવિરાજ, હા ખ્યાલ આવ્યો ને? ખ્યાલ આવ્યો. પછી થોડો નીચું લખ્યો છે, શંકા રૂપી શમશાને વાલાની ઠાઠડી. આમાં એવા કહેવા માંગે છે કે શંકા જો ઊભી થાય, શંકા રૂપી, રૂપ નહીં રૂપી, શંકા રૂપી શમશાને વાલની ઠાઠડી. એટલે દાદા કે છે શંકાનું સમાધાન ના હોય, શંકા રૂપી સ્મશાને, એટલે શંકા માણસને મારી નાખે, સ્મશાને લઈ જાય. સ્મશાન એટલે માણસને બાળી નાખવાનું, એને સ્મશાન કહેવાય. એટલે વાલાની એ ઠાઠડી, ઠાઠડી એટલે બાંધે છે ને. હા, વાલાની ઠાઠડી એટલે ગમે તેવો વાલો માણસ હોય, ગમે તેવો ડાયો હોય, ગમતો હોય એટલે વાલો, એ ઠાઠડી સમાન થઈ ગયો શંકા કરે તો. એટલે દાદા કે છે શંકા ક્યારેય કરાય નહીં, શંકા માણસને મારી નાખે. ગમે તેવો માણસ વાલો હોય, વાલો પુરુષ વાલાની એ ઠાઠડી. એનું મારે વાલો એટલે આપણે ગમતો, સારો માણસ, વાલો આપણને ગમતો, લાઈકિંગ. તો એનો શંકા વાળો માણસ ગમે તેટલો આપણો વાલો હોય, ગમતો હોય, પોઝિટિવલી હોય, એટલે ગમતો, પસંદ વાળો. વાલો એટલે શબ્દ એનો વાલું બી થાય. હું તમને ગમું, તમને મારા માટે વાલું ગયું, તમે મને ગમો, લાઇકિંગ તમારા માટે. એટલે ગમે તેટલો વાલો માણસ હોય, પણ શંકા કરે એટલે માણસ મરી જાય કે છે, એને ઠાઠડી જ કાઢવી પડે સ્મશાનમાં. શંકાનું સમાધાન ના હોય. એટલે શંકા બહુ ડેન્જર વસ્તુ છે એવું કહેવા માંગે છે. એટલે કે વાલા માણસ સાથે સંબંધ તૂટી જાય એવા કહેવા એવું નથી. વાલાની એ ઠાઠડી, ગમે તેમ વાલો આપણો માણસ હોય ને, આપણે ગમતો હોય, ગમે તેવો સારો માણસ હોય, વાલો એટલે પોઝિટિવ દ્રષ્ટિ છે વાલા એટલે. ઠાઠડી એટલે અર્થી ના, ઠાઠડી એટલે આપણે નથી મરી જાય ત્યાં ઠાઠડી 4 જણ ઉચકે છે, એને ઠાઠડી કહેવાય. તો ઠાઠડી કાઢવાની છે. ચલો, શંકાથી ઠાઠડી નીકળે, વાલાની પણ નીકળે, આપણા ગમતા માણસની નીકળે. કારણ કે શંકા માણસને મારી નાખે છે. કોઈ માણસ મારી નાખતું નથી, એને શંકા જ, પોતાની શંકા જ એને મારી નાખે છે. ગમે તેટલો સારો માણસ હોય, વાલો હોય, પણ એને શંકા એને મારી નાખે છે. હા, એટલે શંકા ક્યારેય કરાય નહીં. પછી ઉપાય કરાય શંકા. હા બોલો. હા, પછી થોડું નીચું છે, એમ ને નથી સમજાતું, થોડું નીચે આગળ ઉપર ચડાવશે એટલે ઉપર ચડાવશો. એમને એમ કઈ આવે છે હજુ? એમને એમ તો કઈ દેખાતું. હા, એમને એમ ઉભા થાય, દુર્ધ્યાન અપધ્યાન, કુસંગી અપેક્ષાની જાળ રે, પર સ્વભાવે જગત ઊભું જો. અચ્છા, આ મારા પાસે થોડો બીજું તરીકે લખ્યો છે, એટલે નથી સમજાતું. હવે સમજી ગયા. બીજે એક નીચે પદમાં છે, ખીલી મોરે મન મહેલ. મન મહેલ છે એટલે વંદન કરે છે તેનું બંધન તૂટે છે, નમ્રતાથી છૂટે અહંકારે, ખીલી મોરે મન મહેલ જો. મનનું મહેલ કેવી રીતે કહ્યું? એટલે એના અનુસંધાનમાં છે આ વાક્યના, કે વંદન કરે એનું બંધન તૂટે છે, ને નમ્રતાથી અહંકાર, નમ્રતાથી છૂટે અહંકાર. એટલે અહંકાર છોડવાની વાત આવી ને, એ ગાઢો અહંકાર ક્યારે છૂટે? એ નમ્ર બને માણસ, લઘુત્તમ બને. હું કઈ જ જાણતો નથી, બધાથી હું નાનામાં નાનો છું. એ દાદા ભગવાનને લઘુત્તમ ભાવ હતો, હું બધાથી નાનો છું, આઈ એમ સમથિંગ નતું. એટલે વંદન કરે તો બંધન તૂટે. કે છે
વંદન કરે એટલે એ નમસ્કાર કરે, માફી માગે, ક્ષમા માગે, એવો વિનય ગુણ એનામાં ઉભો થાય તો એના સર્વ બંધનો તૂટી જાય. એ અનુસંધાનમાં છે. નમ્રતાથી છૂટે અહંકાર, ખીલી મોરે મન મહેલે. મન મહેલે એટલે શું છે? મન મોટું મહેલ જેવું થઈ જાય કે છે. મન આપણે નાનું ઝૂંપડી જેવું ના હોય, એટલે મન મોટું થઈ જાય કે છે. આ બધા નમ્રતા ગુણ આવે, વંદન લઘુત્તમ ભાવ આવે એટલે ખીલી ઉઠે મન કે છે, એ મહેલ જેવું થાય કે છે. ખીલે મોરે, ખીલી મોરે એટલે ખીલી ઉઠે કે છે આપણું મન. આવા લઘુત્તમ ભાવ, નમ્રતા, વિનય એ બધું આવે ને તો મન આપણું મોટું થઈ જાય, મહેલ જેવું થઈ જાય. ઝૂંપડો જેવું નાનું હતું એ મોટું થઈ જાય. આ નમ્રતાનો, વંદન, લઘુત્તમ ભાવ એ બધું હોય તો મન આપણું મહેલ જેવું થઈ જાય, એવું કે છે. ખીલી ઉઠે એવું કે છે. સમજાય છે, સમજાય. હા એટલે જ ધન્યવાદ જી. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનુબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, મહેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. आवाज आवे छे? हाँ, आवे छे, आवे छे। अच्छा, मेरे को ये अंतर क्या है? व्यवस्थित शक्ति कर रहा है और प्रारब्ध कर्म, उसमें अंतर क्या है? इसमें अंतर क्या है? वो ज्ञान अपना अहंकार ममता चला गया, मैं शुद्धात्मा हो गए तो आपका व्यवस्थित शक्ति चला रहे, ऐसा दादा भगवान ने प्रयोग बताया आज्ञा स्वरूप। समझ में आया? हाँ, ये समझ पहले में अज्ञान था। हाँ, तो पहले अज्ञान अवस्था थी, उसमें अपने नसीब के प्रारब्ध बोलते थे कि अपने जो किए हुए कर्म वो प्रारब्ध रूप, कर्म फल के रूप जो भुगतान आती है, दंड आता है। तो अपने कुछ गुनाह किया है तो प्रारब्ध अपने कर्म के हिसाब से प्रारब्ध बना है। प्रारब्ध मैंने कहा नसीब, तो वही वो व्यवस्थित में आ जाता है प्रारब्ध। अच्छा, प्रारब्ध कोई अलग चीज नहीं है, नसीब तो व्यवस्थित पूरा संपूर्ण है। बट प्रारब्ध को हम चेंज कर सकते हैं? नहीं, प्रारब्ध को चेंज यानी कि कर सकते हैं, और कैसे कर सकते हैं कि अपनी जागृति हो। जैसे आप ऐसे क्रोध वाले हो गए, बहुत क्रोध है जी, तो रिजल्ट कर्म फल क्या आपकी प्रकृति बहुत कांटा वाली है, ऑब्स्टेकल वाली है। तो ये ज्ञान मिलने के बाद जो चेंज आता है ना आपके में जी, हाँ, अपना भाव अंदर, पुरुषार्थ, 5 आज्ञा, ये तो प्रकृति को निर्मूल करने के लिए तो ज्ञान है। इसलिए बताया ये अवतार में कुछ भी आपके साथ बनता है, वो बहन जी ने एग्जाम्पल दिया कि मेरा लॉकर में से सब कुछ ले गए, खाली निकला, मैं उसको रागद्वेष नहीं हुआ, कड़ापा जंपा नहीं हुआ। वो जानते थे कि कुछ न कुछ समथिंग गोइंग रॉन्ग विथ आवर फैमिली, मगर उसने महाभारत नहीं हुआ, इनकी झगड़ा नहीं हुआ, तो भोगवटा उसको जो राग द्वेष वाला आने वाला था, झगड़ा आने वाला था, वो निपटा गया, संभाव से निकाल हो गया। वो सबसे बड़ा संभाव से निकाल हो गया। आप संभाव से निकाल करोगे तो आपका व्यवस्थित ऐसा आएगा। ये ज्ञान पे पर है पूरा व्यवस्थित। ये दादा भगवान की ज्ञान की जागृति, 5 आज्ञा, जितनी जागृति आप बढ़ेगी तो आपका भुगतान जो भोगतने का था, प्रारब्ध उनका जो चला गया, प्रारब्ध में था जी, वो आया। सब दागीना पैसा लॉकर में तो वही रखते हैं ना जी, जो प्रारब्ध में था वो गया, मगर उनका पुरुषार्थ यानी कि सच्ची समझ से उसको दुख नहीं हुआ, भोगवटा नहीं हुआ। भोगवटा चेंज हो सकता है, जैसे आपको एक्सीडेंट हो गया तो पूर्व का जो हिसाब था उसको प्रारब्ध कर्म फल आया, एक्सीडेंट हुआ, मगर
ये एक्सीडेंट में सामने वाला निमित्त देखेंगे, निर्दोष देखेंगे तो भोगवटा में फर्क हो जाएगा। समझ में आया? ज्ञान आपको सही ज्ञान की जागृति होगी ने तो सामने वाला निमित्त दिखेगा, निर्दोष दिखेगा। अगर सामने वाला कर्ता दिखता है, दोषित दिखता है तो अपना अशांत परिणाम होता है। तो सामने वाला निमित्त और निर्दोष दिखता है तो शांत परिणाम होता है। जी समझा ये। हाँ, तो ये ज्ञान शांत परिणाम आपका पूरा व्यवस्थित जैसे आज्ञा का पालन करेंगे तो आपका अंतर का सुख, सही समझ से अंतर का सुख बढ़ता है। ये 5 आज्ञा वो सही समझे, व्यवस्थित शक्ति करता है। ये फाइल है, फाइल का संभाव से निकाले, वो पैकिंग है, ये शुद्धात्मा है। तो आपको वो सामने वाला दोषित नहीं दिखेगा, अपना ही हिसाब दिखेगा, सामने अपने वाला कर्मों के निमित्त अनुसार, निर्दोष दिखेगा। अपने कर्मों के अनुसार जो भी हम करके आए। कर्म तो भगवान को भी नहीं छोड़ा। जी जो भगवान को बरू लगाया ना, महावीर भगवान को, वो कर्म हाँ फल जी, था, जी। मगर उनको ज्ञान था, दर्शन था, तो दिखाई दिया ज्ञान में, तो मैंने किया था। अपने को दिखाई नहीं देता है पूर्व जन्म ने हमने क्या किया है, कितनी चोरियां की है। तो हमारी चोरी होती है तो हमें ऐसा लगता है उसने चोरी किया, लूट लिया। बिना चोरी करे हम लुटाने नहीं जाते। हमने किसी का लूट लिया है तो ही लूटेगा, कोई न कोई भगवान थोड़ी आएगा लूटने के लिए, कोई निमित्त बना देंगे, कुदरत, व्यवस्थित शक्ति। जी ये ज्ञान से आपका भोगवटा में फर्क पड़ जाता है। हाँ, दुख में, भोगवटा यानी कि दुख में भी सुख लगेगा। लो, दुख आवे ने उसमें भी सुख का अनुभव होगा। सुख में तो सुख होता ही है, पर दुख में भी सुख का अनुभव तो कैसा व्यवस्थित आया आपका? दुख में भी सुख का व्यवस्थित आया। दुख में तो उल्टा सही। उन्नति होती है, उन्नति होती है, मुझे ऐसा लगता है उन्नति होती है मेरा। हाँ, तो प्रतिकूल संजोग आत्मा का विटामिन बोला ने, तो दुख में तो प्रगति होगी ने, उन्नति होगी ने। यस यस। हाँ, विटामिन, आत्मा का विटामिन। और अनुकूल संजोगों में देह का विटामिन बोला, ज्ञान की उन्नति होगी। जितना अपमान आएगा, जितना भी ऑब्स्टेकल संजोग आएगा, तो ज्ञान में आप आगे बढ़ेंगे, उन्नति होगी। बराबर है जी? अनुवेद? हाँ जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હેમાબેન, તમારું ગઈકાલનો ક્વેશ્ચન બાકી હતો. હેમાબેન, are you there? હેમાબેન, હેમાબેન, હેમાબેન નથી. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણે મહેશ આનંદજી થોડો ટાઈમ બાકી છે. બે ક્વેશ્ચન નથી, પણ હું તમને ક્વેશ્ચન કરું. પેલા કંચનભાઈનો બહુ પહેલા ક્વેશ્ચન હતો કે દાદા પછી તમે લોકોએ ઘણી વાત આપતા પૂછો વાત કરે કે દાદા હતા ત્યારે તમે બસ દાદા દાદા ને એમાં જ હતા, અને પછી તો દાદા પછી તમારા જ્ઞાનમાં એડજસ્ટમેન્ટ કેવી રીતના કરવાનું હોય? એટલે હવે દાદા કહેતા હતા કે અમે સ્થૂળ રૂપે ના હોય તો તમારે સૂક્ષ્મમાં ઉતરવાનું. અમે સ્થૂળ રૂપે અમેરિકા ગયા હોય, અમે પ્રત્યક્ષ દાદા ભગવાન હાજર હતા ઇન્ડિયામાં, તો અમે દાદાને છોડતા નતા. તો દાદા કે છે કે અમે અમેરિકા, લંડન, આફ્રિકા જઈએ તો સ્થૂળ રૂપે અમે હાજર ના હોઈએ, તો તમે શું કરશો? કે સૂક્ષ્મમાં ઉતરજો, જ્ઞાનમાં ઉતરજો, 5 આજ્ઞામાં અંદર ઉતરજો. જે કવિરાજે લખ્યું ને, દાદા જયારે સ્થૂળ ના હોય ત્યારે સૂક્ષ્મ, એવું પદ છે ને, એ દાદા ભગવાને એક્સપ્લેન કરેલું કે સૂક્ષ્મમાં ઉતરવાનું એટલે શું? કે આ જ્ઞાન પાકું કરજો. અમારી હાજરીમાં તમને એમનેમ જ અમારું નિધિધ્યાસન, અમારું જ્ઞાન એટલે અમારું સાનિધ્યમાં
તમને બધું એમનેમ આ જ્ઞાન હાજર રહે કે છે. એવો અમારો પ્રભાવ હોય, એવું અમારું સાનિધ્ય હોય, એવી અમારું યશ નામ કર્મ હોય. પણ જ્યાદા જ્યારે સ્થૂળ ના હોય તો સૂક્ષ્મમાં ઉતરવાનું. સ્થૂળ ના હોય એટલે અમેરિકા જતા રહે 4 મહિના માટે. તો તમે શું કરશો? દાદાને પૂછેલું કે શું કરવાનું? તો કે સામાયિક કરજો, પ્રતિક્રમણ કરજો, તમે એકબીજાને લેટર લખજો, તમારો અનુભવ શેર કરજો. એ બધું અમે એકબીજાને લેટરો લખતા હતા. અમેરિકામાં દાદા ભગવાનને પણ અમારે લેટરો પહોંચેલા છે કે આપતો પુત્રનો કાગળ આવ્યો, ચલો વાંચો, બધા સાંભળો. એટલે સૂક્ષ્મમાં ઉતરવાનું એટલે બીજા ભૂતો પેસી ના જાય, કુસંગ ના પેસી જાય. દાદા ભગવાનની પ્રત્યેક હાજરીમાં કુસંગ આવે છતાં અડતો નતો, કારણ કે દાદાની સ્થૂળ હાજરી હતી. જ્યારે હાજરી ના હોય તો સૂક્ષ્મમાં ઉતરજો. જો તમને કુસંગ પેસી ના જાય, મચ્છરા પેસી ના જાય, સંગ બળમાં રહેજો, આપતો પુત્રો એક સાથે રહેજો. ને સાથે રહીને કઈ ગપ્પા મારવાના છે? 3 વાગે ઉઠીને સામાયિક કરતા હતા. દાદા નતા તારે, દાદા હોય તાર પાછા વિધિ કરીને દાદા પાસે પહોંચી જતા 6, 6:30 બાયણું ખોલે તારે. કે તમે ઉપયોગ ગોઠવજો, લોપડ ચોપડમાં ટાઈમ ના કાઢતા. એકબીજાને શું કેવી રીતે બ્રહ્મચર્ય પડાય છે, કઈ ભૂલ થાય છે, એ બધું અંદર અંદર બેસીને ડિસ્કસ કરજો. આજ્ઞા પડાય છે, કેવી પડાય છે, હજુ કઈ ભૂલો આપણને હેરાન કરે છે, કયા દોષો અંદર છે, એ સૂક્ષ્મમાં ઉતર્યા કહેવાય. સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મ તમ ને તર કે છે ને, એ દાદા ના હોય તારે સૂક્ષ્મમાં ઉતરજો. સૂક્ષ્મ એટલે આ અંદરની પરિણીતિ, અંદર શું ચાલે છે દાદા ભગવાનની હાજરીમાં અમે કઈ પડી જ નથી. અમને તો દાદા દાદા દાદાનો સત્સંગ, દાદા બોલે એ જ સાંભળ સાંભળ કરવાનું. પછી તો એમ બી કહેતા હતા ઘરે જઈને વાગોડજો. 11-12 વાગે પહોંચીએ, સવાર ઉઠીને દાદા પાસે આવીએ, પછી ઓફિસ જઈએ. તો વાગોડવાનો ટાઈમ ક્યારે મળે? દાદા અમદાવાદ હોય તો અમદાવાદ ઓફિસ જ જતા રહેતા હતા, સુરત હોય તો સુરત જતા રહેતા, એટલે બોમ્બે શનિ રવિ જતા હતા. એટલે દાદા પ્રત્યક્ષ ના હોય, સામે ના બેઠા હોય, સત્સંગમાં કઈ દોડજો કે છે. દાદા તો એમની હાજરીમાં બપોરે સુઈ જાય તારે કે છે તમે બહાર ના બેસતા, તમારી અંદર અમારી રૂમમાં બેસજો, સામાયિક કરજો, અંદર ઉતરજો, કઈ ગાંઠો રહી છે એ સૂક્ષ્મમાં ઉતરજો. લોભની છે, વિષયની છે, માનની છે, એ અંદર આપણે ગાંઠો કયા વધારે વિચારો આવે છે, એ ગાંઠ મોટી. કોઈને પૈસાના વિચાર આવતા હોય, કોઈને પૂજાવાના વિચાર આવતા હોય, વાહવાની, મારું માન કઈ મળે કઈ મળે, એ કે સૂક્ષ્મમાં ઉતર્યા કહેવાય. પ્રકૃતિના ખૂણા ખાંચરા, પ્રકૃતિમાં હજુ શું ભૂલો રહી છે? થોડું ભૂલો તો બંધ થઈ ગઈ, દેખીતી કોઈ આંગળી ચીધે એવી. કે અંદર બધી રેજિમેન્ટો કઈ, ગાંઠો કઈ, એ કે હજુ તમારે હવે પામી ગયા છે એવું ના માનતા. અંદર બધી ભૂલો જે તમને આજ્ઞા નથી પાડવા દેતી, ઉપયોગમાં રહેવા નથી દેતા શુદ્ધ ઉપયોગમાં, એ બધું જોજો. કઈ કઈ ગાંઠો છે એ તમને હેરાન કરે છે, આજ્ઞા નથી પાડવા દેતી, શુદ્ધ ઉપયોગમાં નથી રહેવા દેતી. એ બધું સૂક્ષ્મમાં ઉતર્યા કહેવાય. ખ્યાલ આવ્યો એમને? કંચનભાઈને? બહુ સરસ. કંચનભાઈ બરાબર છે. બીજું કઈ કાઉન્ટર ક્વેશ્ચન છે એમનો? હા, એટલે કંચનભાઈ ને પૂછીએ. આપ કંચનભાઈ આના વિશે. બરાબર સૂક્ષ્મમાં. હા, સૂક્ષ્મમાં. પણ મને યાદ નથી કે મેં આ સવાલ ક્યારે પૂછ્યો હતો, ખ્યાલ નથી. હા, વાંધો નહીં, વાંધો નહીં. આ તો બહુ સરસ છે ક્વેશ્ચન. દાદા ભગવાને કહ્યું, દાદા જ્યારે સ્થૂળ ના હોય ત્યારે સૂક્ષ્મમાં ઉતર. એ વાત દાદા ભગવાનની હાજરીમાં નીકળે. પ્રત્યક્ષ ના હોય ત્યારે, સ્થૂળ ના હોય ત્યારે, હાજર ના હોય ત્યારે.
ને 5 આજ્ઞા એ જ દાદા ભગવાન છે આપણા માટે, એવું પણ કહેતા હતા. અહીં ઓછા વધતા કોઈ આવતું હતું સંજોગ વસાત વર્ષમાં, પણ એ 5 આજ્ઞામાં વધારે રહે એટલે સૂક્ષ્મમાં ઉતર્યો કહેવાય કે એના પર કૃપા વિશેષ હોય. અહીં રોજ ધક્કા ખાય પણ 5 આજ્ઞા ના પાડે, સૂક્ષ્મમાં ના ઉતરે. તમે જે વાત કરી ને હા કે આપણે આપણી અંદર કઈ ગાંઠો પડેલી છે જોવાની, હા તો એ ગાંઠો નો દાદા ભગવાન એવું કહેતા કે તમે એનો ગ્રાફ બનાવજો, રોજ જોજો. હા એમાં જે ગાંઠ વધારે હોય એ ગાંઠનો આપણે કેવી રીતે નિકાલ કરવાનો છે એ હજી સમજાતું નથી. પ્રતિક્રમણ કરીને એ ગાંઠને આપણે પોષણ નહીં આપવાનું, ઉપરાણું નહીં લેવાનું, અંદર ખટકો રાખજો. સ્વામિનારાયણ ભગવાને કહેલું ખટકો રાખજો, એ દાદા ભગવાને વાત કરેલી કે એ જે ગાંઠ એટલે ભૂલ છે એનો ખટકો રાખજો, ઉપરાણું ના લેતા. ભૂલોનું ઉપરાણું ના લો એ ગાંઠ જશે, ને ઉપરાણું લીધું એ ગાંઠ વધશે. ઉપરાણું લીધું નહીં ક્યારે કહેવાય કે હૃદયપૂર્વક હાર્ટીલી પ્રતિક્રમણ કરી, હે દાદા ભગવાન આ મને ગાંઠ નિર્મૂળ કરજો, આ ગાંઠ મને કાઢી આપજો. જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્થૂળ છે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મ. એ વાત કરીને હા એ જ વાત થઈ હમણાં. દીપિકાજી બહુ સરસ પદ કાઢ્યું. બરાબર કંચનભાઈ, આવી રીતના બધા વાતો ટાઈમ મળે પૂછતા રહીશું આપણે. ઓકે, હા આપણે છેલ્લો ક્વેશ્ચન લઈએ ગીતાબેન નો. હા જય સચ્ચિદાનંદ મહેશાનંદજી સાહેબ. હા જય સચ્ચિદાનંદ. હા દાદા ભગવાન કે છે કે આ સાગર જેવું જ્ઞાન મેં તમને રકાબીમાં આપી દીધું છે, નહીં તો આ કળિયુગમાં લોકોની શું દશા થાય, ક્રમિક માર્ગમાં તો ક્યારે આ પહોંચે. હા જરા સમજાવો ને સર. એટલે ક્રમિક માર્ગમાં તો આ જપ તપ ત્યાગ એ બધો અહંકાર નિર્મૂળ કરતા કરતા 10 પગથિયા ચડવાના, બીજા 4 ઉતરવાના, પાછા ચડવાના ઉતરવાના, એ સીડીથી જવાનું. આ ક્રમ વિજ્ઞાન આપ્યું. અને 5 આજ્ઞામાં આખો સાગર આવી ગયો. સાગરમાં ગાગર. એટલે આવું કશું સંસાર છોડ્યા વગર, દીક્ષા લીધા વગર, બાકી જૈનોમાં શું કે છે દીક્ષા લીધા વગર તો મોક્ષ થાય જ નહીં. હજુ એ લોકોની માન્યતા છે. હજી આજના કોઈની માન્યતા આપણે ખોટી છે એવું નથી પ્રૂવ કરવામાં વાત કરતા, કોઈને ખોટા છે એવું કહેતા જ નથી. ક્રમિક માર્ગમાં એવું જ હોય, એ દીક્ષા લે, સંસાર છોડે, એનો અહંકાર નિર્મૂળ થાય ત્યારે મોક્ષ થાય. એક ચોથો આરો હતો ભગવાને જે વાત કરી ને મન વચન કાયાની એકાત્મ યોગ હતો ને થતું તું. આ પંચમ આરો છે, એમાં મન વચન કાયાની એકાત્મ યોગ નથી એટલે દીક્ષાથી મોક્ષ નથી. એટલે દાદા કે છે ને અભ્યંતર તપ, બાહ્ય તપથી સંસાર ફળ, અભ્યંતર તપ. કોઈ ગાળ ભાડે, કોઈ ખોટું કરી જાય તારે અંદર તપ ઊભું થાય. જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ, તપનો પાયો મહાત્માને સંભાવે નિકાલ કરવો એ મોટામાં મોટું તપ છે. સામાન્ય નિર્દોષ ને નિમિત્ત જોવું, એ તમારો અનુભવ કીધો ને, એ તપનો પાયો. હા એટલે દાદાએ શોર્ટ એન્ડ સ્વીટ આપ્યું, પણ જેટલું સહેલું આપી દીધું છે આપણને મફત મળી ગયું છે. આખો પેલો વારસમાં મિલકત આવી ગઈ છોકરાને તો એને પૈસાની કિંમત સમજાય ના સમજાય. અને પસીનો પાડીને આ મેળવે ત્યારે કમાયા હોય ત્યારે પૈસાની કિંમત સમજાય. એટલે આપણને વગર મહેનતે આ દાદા ભગવાને આખો સાગર આપી દીધો છે. હવે એની કિંમત સમજવી, એનું ઇમ્પોર્ટન્સ સમજવું, મહત્વ સમજવું. એ કે છે એટલે કે છે કે
આખો સાગર રેડી દીધો. સાગર જેવું જ્ઞાન આપણને રકાબીમાં આપી. રકાબીમાં દીપકાનંદ આપી. આવો તમને રેફરન્સ લખાવું હા સાહેબ. આ બુક નંબર 16 પાનું નંબર 79 તારીખ 17/7/70 વડોદરા. બરોબર. એનું નીચેનું પેજ. હા નીચેનું હા પેજ 59 of 75. ઓકે. વાક્ય બોલું કે ચાલશે? ફરીથી બોલો ને. હાજી હાજી. દાદા ભગવાન કહે છે કે સાગર જેવું જ્ઞાન મેં તમને રકાબીમાં આપી દીધું છે, નહીં તો આ કળયુગમાં લોકોની શું દશા થાય, ક્રમિક માર્ગમાં ક્યારે પહોંચે. જય સચ્ચિદાનંદ. ગીતાબેન just hold there હમણાં રાહ જોજો, આપણે ત્રિમંત્ર બોલાવીએ, આપણે છેલ્લો ક્વેશ્ચન લઈને. શાંતિભાઈ છેલ્લો ક્વેશ્ચન લઈ શાંતિ, પછી ત્રિમંત્ર બોલાવીએ. ઓકે શાંતિભાઈ. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. હવે આપે દાદા જ્યારે સ્થૂળ દેહે હાજર ન હોય ત્યારે તો આપણી અંદર જે દાદા બેઠા છે એ સૂક્ષ્મ કે પછી આજ્ઞા એ સૂક્ષ્મ કે પછી એનું નિત્યાસન એ સૂક્ષ્મ સૂક્ષ્મ કયું? દાદા ભગવાને કહ્યું કે 5 આજ્ઞા એ જ હું છું. પેલા સમજી લો, શોર્ટમાં આપણે લાંબુ નથી કરવું. બરાબર. દાદા પોતે પોતાની હાજરીમાં બોલેલા કે આ 5 આજ્ઞા એ જ મારું સ્વરૂપ છે, એ જ જ્ઞાન છે, એ જ દાદા છે. કે તમે 5 આજ્ઞા પાળો એવું નક્કી કરો પાડવાનું, તો એ જ આપણા માટે અત્યારે પ્રત્યક્ષ દાદા ભગવાન છે. આ 5 આજ્ઞા આપણને પ્રત્યક્ષપણું દાદા ભગવાન કહે છે 5 આજ્ઞા એ જ મારું સ્વરૂપ છે. લો બરાબર છે. દાદા ભગવાનની હાજરીમાં 5 આજ્ઞા નતા પાડતા, પાડવાનો વિચાર ઓછો આવતો હતો. પણ દાદા શું કહેતા હતા, આ સત્સંગમાં આવજો, 5 આજ્ઞા સમજી લેજો. બરાબર. એના પર ભાર મૂકતા હતા કે સત્સંગમાં આવશો તો 5 આજ્ઞા સમજાશે, ઘરે બેઠા બેઠા નહીં સમજાય. અમે ના હોઈએ ત્યારે આપતા વાણી વાંચજો, એવું પણ કહેતા હતા. અમે હોઈએ તો અમારી પ્રત્યક્ષ વાણીનો લાભ લેજો. પછી અમારા ગયા પછી તો આ જગ્યા આપતા વાણી જ લેશે. લો પછી વાણી પર જ ભાર મૂક્યો. અમારા ગયા પછી અમારું સ્થાન આપતા વાણી લેશે. વચન વાળી વાણી છે. ને આપતા વાણીમાં શું છે, દાદાની વચન બળવારી એક અક્ષર પણ ચેકો ના માર, એટલું વાણીનું મહત્વ છે. પણ પ્રત્યક્ષ અમે હોઈએ તારે આપતા વાણી નહીં વાંચવાની. ઘણા આપતા વાણી વાંચતા હતા ને આવતા નતા સત્સંગમાં. દાદા હું ઘરે વાંચી લઉં છું ને તમારી વાણી સાંભળી લઉં છું, વાંચી લઉં છું. ના, નહીં વાંચવાની. અમારી પ્રત્યક્ષ હાજરીનો લાભ લેવાનો. ને અમે જયારે અમેરિકા ગયા હોય કે ના હોઈએ તારે કોઈ પૂછ્યું દાદા તમારી જગ્યા કોણ લેશે? આવો પ્રશ્ન આવેલો છે કે અમારી જગ્યા આ આપતવાણી લેશે. આપતવાણી એટલે શું? વચન બળવાળી વાણી. એક એક અક્ષર, આ આપતવાણી કેવી છે, એક એક અક્ષર બધા રોગો કાઢે એવી છે. વચન બળવાળી યશ નામ કર્મ વાળી વાણી છે દાદા ભગવાન. અપૂર્વ છે, શાસ્ત્રમાં જેનું વર્ણન નથી, સાંભળવામાં નથી આવી, જોવામાં નથી આવી, અપૂર્વ કહ્યું એ અમારી વાણી. પછી ભોગવેની ભૂલ હોય, એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય હોય, અથડામણ ટાળો હોય, બધું આપતવાણીમાં છે. પછી ટુકડા ટુકડા લઈને નાની નાની પુસ્તકો બનાવી, સનાતન સુખ બનાવ્યું, હું કોણ છું બનાવ્યું, વાણી વિજ્ઞાન બનાવ્યું, પોઝિટિવ દ્રષ્ટિ બનાવી. આ બધી બુકો બધી બનાવી ને એ બધી આપતવાણીમાંથી બનાવી છે.
હવે 9 ભાગ આપતવાણી જ્યાં છપાઈ ગયા પછી બીજા થયા, આપતવાણી અમારી જગ્યા પર લેશે. ને આપતવાણીમાં શું છે મુખ્ય? શુદ્ધ ઉપયોગ, કેવી રીતે રહેવું 5 આજ્ઞામાં, પ્રતિક્રમણ કેવી રીતે કરવું, અંદરની ગાંઠો કેવી રીતે વગાડવી, બધા ક્વેશ્ચન આન્સર છે. આપતવાણી બીજું શું છે? તમારા જેવા પ્રશ્ન પૂછ્યા છે, દાદા ભગવાને જવાબ આપ્યા છે. બરાબર, આખું વિજ્ઞાન છે કે છે. બરાબર શાંતિલાલ? હા, એટલે આજ્ઞા એ તપ અને આજ્ઞા એ ધર્મ. હા, તે દાદાએ કીધું કે આજ્ઞા એ જ હું છું. આજ્ઞા એ તપ, આજ્ઞા એ હા, એ તપનો પાયો કાચો પડે છે ને, એ આપણો તપનો પાયો કાચો પડે છે. જે જોનારો સાંભળો, મારી વાત સાંભળો, જે જોનારો અંદર છે એ સૂક્ષ્મ દાદા નહીં ના, આજ્ઞા જે જ્ઞાતા દ્રષ્ટાની ભૂમિકા પડાવવાની છે. આપણે ઝીણું નથી કાચવાનું, પેલા જાડું જાડું કાચવાનું છે. દાદા ભગવાન પોતે શું કહેતા હતા? અમારે આજ્ઞા પાડવી પડે નહીં, સહજ થઈ ગઈ હોય. બરાબર, આપણે સહજ થઈ જાય પછીની વાત છે આ. દાદા ભગવાન કહે છે તમને આજ્ઞા સહજ થઈ જશે પછી. દાદા ભગવાને સહજ થઈ ગઈ, છેલ્લી દશાની વાત છે, જોવા જાણવાની. એટલે એ સૂક્ષ્મ લઈ જશે. પહેલા તો આપણે આજ્ઞા કઈ કઈ ચૂકાય છે, કઈ અંદર એવી ગાંઠો પડી છે, કઈ ભૂલો પડી છે જે આપણે સંસાર બાજુ ખેંચી જાય છે, આજ્ઞા પાળવા નહીં દેતી. એ જ આપણું મન, એ જ આપણી બુદ્ધિ, એ જ અંતસ્કરણ, સૂક્ષ્મ ભાગ એટલે અંદરનો, બધી ગાંઠો વાળો. અભ્યંતર એટલે અંદરનો. મન કઈ પકડાય છે, ચિત્ત કઈ જલાય છે, બુદ્ધિ કેવા ડિસિઝન લે છે, જે આજ્ઞા નથી પાડવા દેતી, બીજું બધું કરવા દે છે. પૈસા કમાવા દે છે, વાહવાઈ કરાવવા દે છે, સારું સારું ખાવાનું, કપડા, ફેસિલિટી ને બધું શોધ, બધી પાછળ પડ્યા છે, આજ્ઞા પાછળ નથી પડ્યા. શાંતિલાલ, હજુ શાંતિલાલ, એટલે આજ્ઞા માટેનો જે પુરુષાર્થ, હા, એ સૂક્ષ્મમાં ઉતર્યા કહેવાય. હા, એનું નિશ્ચય એવો સંજોગ લાવશે. એ સંજોગ અને નિશ્ચય જેટલો હશે ને તમારો, એટલી જ આજ્ઞા પડાશે. હા, નિશ્ચય શબ્દ વાપર્યો છે. આપણા માટે આ લેવાનું છે. એટલે જેટલી આજ્ઞા પાડી એટલા આપણે સૂક્ષ્મ દાદાનું સમજ્યા કહેવાય. હા, આજ્ઞા જેટલી પાડી, જેટલો નિશ્ચય કરીશું આજ્ઞા પાડવાનો એટલી પડાશે. હા, બરાબર, નિશ્ચય. કારણ કે પાડવી પડી તો પૂરું થઈ ગયું. પૈસા કમાવો નિશ્ચય કરીએ છીએ ને, એટલા પૈસા કમાવાય છે ને. જેટલી આપણે સુખ સગવડ માટે આપણે નિશ્ચય કરીએ છીએ, વ્યવહારમાં આપણે બોમ્બે જવું છે, નિશ્ચય કર્યો, વ્યવહારનો નિશ્ચય છે. ટિકિટ બુક થાય છે ને, ટ્રેનમાં બેસાય છે ને. અરે અમેરિકા જવાનો નિશ્ચય કરો તો અમેરિકા પહોંચી જવાય. બરાબર. તૈયારી એની મેરેજ થવા માંડે. તમે નિશ્ચય કર્યો, નક્કી, નિશ્ચય એટલે નક્કી પણ. જો નક્કી પણ ડગમગ થયું, જવાય તો શું, ના જવાય તો શું, તો આપણી બેગ બી તૈયાર ના કરી. પછી એકવાર નક્કી થઈ ગયું, ટિકિટે નીકળી ગઈ, વિઝા મળી ગયો, છતાં આપણો નિશ્ચય કાચો પડ્યો તો ના જવાય. એટલે બધું નિશ્ચય પર છે. તમારા નક્કીપણા પર આજ્ઞા ઉભેલી છે. પાયો, બેઝ. આ દાદા ભગવાન બહુ ભાર મૂકતા. એટલે આ સ્ક્રૂ છે ને આપણા નિશ્ચયનો, જે ઢીલો પડે છે ને, એ ટાઈટ કરતા રહેવાનું. દાદા પર શક્તિ માંગવાની. હે દાદા ભગવાન, ધીરે ધીરે શક્તિ આપો, આમ ધીરે ધીરે માગ્યા જ કરવાનું. બરાબર. જોવા જાણવાની છેલ્લી વાત છે. જય સચ્ચિદાનંદ. હા, એ પછી આવશે, એને કઈ લેવા દેવાની જરૂર નથી. દશા આવશે. તો જેટલી આજ્ઞા નથી પડાતી એના પ્રતિક્રમણ નથી કરતા આપણે, તો જોવા જાણવાનું તો કઈ આમાં વાત લાવવાની. દાદા કે છે એક એક ના પ્રતિક્રમણ કરવા આજ્ઞા યાદ જ નથી આવતી, પાડવાનું છે. એટલે શાંતિલાલ ને નક્કી કરાવવું પડે કે મુવા તું કઈ ભટકે છે. પેલો મુવો અંદર ભટક્યા કરે, પાછો બેસ, દાદાની આજ્ઞા પાડ, એવું હજાર વખત કેવું પડે ને. આપણો નિશ્ચય હોય તો કેવાય, નિશ્ચય ના હોય ને તો આપણે કહેવાની શક્તિ ઉભી ના થાય. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ.
હા હવે આપણો ટાઈમ થઈ ગયો છે હા બોલાઈ લઈએ તો શ્રીમંત. એક મિનિટ હા શ્રીમંત બોલાવો ગીતાબેન ફોલો કરજો પ્લીઝ. હાજી નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સવ સાહુણમ ऐसो पंच नमुक्कारो એસો પંચ નમુક્કારો सौवपावपणासनो સવ પાવપણાસણમ मङ्गलाणं च सौवेति મંગલાણમ ચ સવ્વેસિમ परमं हवै मङ्गलम् પડમમ હવૈ મંગલમ ॐ नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ